કૃષ્ણ હરે પ્રભુજી કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. વેલકમ પરેશ શાહ પ્રભુજી, બીના માતાજી, હરે ઉર્વી કૃષ્ણ માતાજી, પ્રભુજી, હરે ધાર્મી કૃષ્ણ માતાજી, અદિતિ માતાજી, કૈલાશ માતાજી, હરે ભાનુબેન કૃષ્ણ કાવઠિયા હરે પ્રભુજી, કૃષ્ણ માતાજી, પ્રભુજી, પ્રણામ. રતિલાલ પ્રભુ, હરે હરે કૃષ્ણ, ઇન્દિરા હરે માતાજી, કૃષ્ણ શિવાની પ્રભુજી, માતાજી, મૃદુલા હરે માતાજી, કૃષ્ણ હરે 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 કૃષ્ણ હરિલીલા પ્રભુજી. માતાજી, હરે કૃષ્ણ, હરિલીલા માતાજી, કિરણ હરે પ્રભુ, રીના વાઘેલા માતાજી, મિત્તલ ખોખર માતાજી, મુકેશ ચંદ્ર પ્રભુજી, વેલકમ હરે કૃષ્ણ વેલકમ. પ્રભુજી, પ્રણામ. હરે કૃષ્ણ. માનસીબા ઝાલા માતાજી, નેહા ઠક્કર માતાજી, ચંદ્રિકા માતાજી, જસ્મિતા હરે માતાજી, કૃષ્ણ હરે પ્રભુજી, કૃષ્ણ હરે પ્રભુજી. પ્રણામ. કૃષ્ણ. હરે કૃષ્ણ. વૃંદાવન વિહારીની માતાજી એન્ડ મનોજ બુચ પ્રભુજી, વેલકમ વેલકમ. એક મને માતાજી દેખાય છે બા, પણ એમાં નીચે લખ્યું છે ઓપ્પો, એટલે મને કરુણા માતાજી ને તમારું નામ? હા, કરુણા માતાજી, હરે કૃષ્ણ, વેલકમ. નેત્રી માતાજી, હરે કૃષ્ણ, વેલકમ વેલકમ. બધા જ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા શ્રીમદ ભાગવતમ પર ના ક્લાસમાં, જેમાં આપણે લેવલ 1 62મી બેચ અને આજે આપણે 12મા અધ્યાય તરફ આગળ વધી રહ્યા છીએ. યસ કાજલ માતાજી બોલો ને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આજે હા. શ્લોકા પઠન માહી અને મહેક માતાજીએ લીધેલું હતું હરી અને બોલ. ક્યાં ગયા બંને શેના માટે? બાળકો? માહી માતાજી, મહેક પ્રભુ ક્યાં ગયા? તમે વિડીયો તો ઓન કરો તો મને તમારા દર્શન થાય. હા, માહી એન્ડ મહેક, ખૂબ ખૂબ ધન્યવાદ બંને નાના નાના વૈષ્ણવોનો ખૂબ સુંદર શ્લોક પઠન, ખૂબ સુંદર અનુવાદનું પઠન કરવા માટે. હરે કૃષ્ણ. માહી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ મહેક પ્રભુ. તમે પ્રણામ. બંને નાના નાના બાળ વૈષ્ણવોને ધન્યવાદ અને થેન્ક યુ. ખૂબ સુંદર તમે બંને સેવા કરી રહ્યા છો. થેન્ક યુ થેન્ક યુ. ચાલો આપણે શરૂઆત કરીશું પ્રાર્થનાથી અને પછી આજના અધ્યાય તરફ આપણે આગળ વધીશું. શંકરલાલ પ્રભુજી, વેલકમ, સ્વાગત છે હરે તમારું. કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ યસ પ્રભુજી, હરે કૃષ્ણ. હરી બોલ. વેલકમ વેલકમ વેલકમ. કીર્તિમાન પ્રભુજી, વેલકમ. થેન્ક યુ સો હરે મચ ફોર કૃષ્ણ જોઈનિંગ. પ્રભુજી, દંડવત પ્રણામ. યસ, હરે કૃષ્ણ. વિક્રમ પંડ્યા પ્રભુજી, દિનેશભાઈ કોશિયા પ્રભુજી, એન્ડ પીના સોની માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુ, કલ્પતરુ નિતાય ચંદ્ર પ્રભુ. લિસ્ટ બહુ લાંબુ છે. બધા જ માતાજીઓ, હરે કૃષ્ણ પ્રભુજી, બધા જ માતાજીઓ, બધા જ પ્રભુજીઓ, આપ સૌનું ખૂબ ખૂબ હરે સ્વાગત છે. કૃષ્ણ શરૂઆત કરીએ. પ્રભુજી. હરે પ્રભુજી કૃષ્ણ કોર્સ માતાજી. આપજો ને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શરૂઆત કરીએ પ્રાર્થનાથી. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મે શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રીગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્रणमामि हरि प्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णापृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे
નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારીને. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે Welcome. કૃષ્ણ. ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું આપ સૌનું સ્વાગત છે. હરે કૃષ્ણ. હમણાં જે કોઈ જોડાયા છે બધા જ વહાલા વૈષ્ણવનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે. વીર્યવાન પ્રભુજી, ચારુ સોની માતાજી, ગીતા લિંબાસિયા માતાજી, એન્ડ વિશાલ રાવલ પ્રભુ, મયુરી શાહ માતાજી, અને હરે કૃષ્ણ હરે કૃષ્ણ. તો આપણે 11 અધ્યાય કમ્પ્લીટ કરી ચુક્યા છીએ. આજે આપણે 12મા અધ્યાયમાં એન્ટ્રી લેવી છે. 12મો અધ્યાય છે નાનો, પણ 12મા અધ્યાયમાં બધું છે. બરાબર. 12મા અધ્યાયની અંદર આપણા પરમપિતા ભગવાન શ્રી કૃષ્ણ નો અપાર પ્રેમ આપણા ઉપર વરસે છે. ભગવાન આપણને સલાહ પણ આપે છે આ અધ્યાયની અંદર, ને આપણા ઉપર અપાર પ્રેમ આપણા ઉપર વરસે છે. 11 અધ્યાય અત્યાર સુધી આપણે પૂર્ણ કર્યા. હું તમને શોર્ટમાં આનું રિવિઝન આપું. પહેલો અધ્યાયની શરૂઆત થઈ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર. તમને બધાને ખબર છે દુર્યોધન દ્વારા સૈન્ય નિરીક્ષણ થયું, સામા પક્ષનું પોતાના પક્ષનું. શંખનાદ થયો. ભગવાન અને અર્જુન રથ લઈને આવ્યા, અને અર્જુને કીધું કે ભગવાન રથ વચ્ચે લઈ લો. રથ વચ્ચે લીધો અને અર્જુન યોગ માયામાં પડી ગયા, અને અર્જુન કે મારે યુદ્ધ નથી કરવું. કારણ કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, બરાબર, કૌટુંબિક પરંપરાનો નાશ અને અનિર્ણયતા. આમ કરીને 5 કારણ અર્જુને આપી દીધા. પહેલા અધ્યાયમાં 4, બીજા અધ્યાયમાં 5મો, 6ઠો શ્લોકમાં અનિર્ણયતા. અર્જુન કે હું યુદ્ધ નહીં કરું. બીજો અધ્યાયની શરૂઆત થઈ અને 5 કારણના જવાબ ભગવાને અર્જુનને આપી દીધા. કરુણા, અર્જુન આપણા શરીર નથી, શેની કરુણા કરે? તું તો આ કોથળાની કરુણા કરે છો ને. વિચાર કરો આત્માનો. આપણા શરીર નથી, આત્મા છે. પહેલી વસ્તુ. અર્જુન કે કોઈ આનંદ નથી. ભગવાન કે શેનો આનંદ નથી? 2 હાથમાં લાડુ છે. બરાબર બરાબર. પછી અર્જુન એના પછીનું કારણ આપે છે કે પાપનો ભય. ભગવાન કે ક્ષત્રિય છો, ધર્મ નહીં નિભાય તો ઉલટાનું પાપ તને લાગશે. અર્જુન કહે છે કૌટુંબિક પરંપરાનો નાશ. ભગવાન કે એની ચિંતા કરવાની જરૂર નથી. યુધિષ્ઠિર મહારાજ ગાદી ઉપર બેસશે, બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બરાબર. પછી અર્જુન કે અનિર્ણયતા. ભગવાન કે હા, જે વૈષ્ણવ ન હોય એના જીવનમાં હંમેશા અનિર્ણયતા હોય. મારા શરણે આવી જા, ભગવદ્ ગીતા વાંચ, સમજવાની કોશિશ કર. જીવનમાંથી બધી જ અનિર્ણયતાઓ જતી રહેશે, બધા કન્ફ્યુઝન જતા રહેશે. 5 પ્રશ્ન, 5 પ્રશ્નના સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર. બીજો અધ્યાય પૂરો થઈ ગયો. બીજા અધ્યાયમાં એક સાથે બધું જ પીરસી દેવાથી અર્જુન કન્ફ્યુઝ થયા. અને ત્રીજા અધ્યાયમાં આવીને અર્જુન ભગવાનને કહે છે ભગવાન મને તો એક સાથે તમે બધું કીધું ને બીજા અધ્યાયમાં, જેમાં જ્ઞાન યોગ, સકામ કર્મ યોગ, નિષ્કામ કર્મ યોગ, બધું. તો આઈ એમ કન્ફ્યુઝ. તો મને એ કહો કે કર્મ કરવું કે જ્ઞાન માર્ગ ઉપર ચાલવું, ત્યાગ માર્ગ ઉપર ચાલવું કે ભક્તિ માર્ગ ઉપર ચાલવું? આઈ એમ કન્ફ્યુઝ. ત્યારે ભગવાન ત્રીજા અધ્યાયમાં અર્જુનને કહે છે અર્જુન કર્મ તો કરવું જ પડશે. કર્મ કર્યા વગર તું તારો પેટનો ખાડો પણ પૂરી નહીં શકે. ભગવાન એકદમ સામાન્ય વ્યાખ્યા આપીને કહી દે છે બધા જીવોને કર્મ કરવું પડશે. પણ કર્મ કેવી રીતના કરશો તમે બધા? તો ભગવાન કહે છે ભાઈ કર્મ એવી રીતના કરો કે જેમાં પાપ અને પુણ્ય બંને બંધન ના લાગે. અકર્મ. અચ્છા, એ કર્મ કેવી રીતના થાય? તો કે બરાબર ભગવાનને સેન્ટરમાં મૂકીને તમે કર્મ કરો. યજ્ઞ અર્થાત કર્મણો નિયંત્ર લોકો એમ કર્મ બંધન. આ અધ્યાય પૂરો થયો. અધ્યાયના અંતે અર્જુને એવું પૂછ્યું કે ભગવાન પાપ નથી કરવું તોય કોઈ પાપ કરાવે છે. કોણ? તો કે ભગવાન કે સૌથી મોટો દુશ્મન છે તમારો કામ, તમારી ઈચ્છાઓ, તમારી કામ વાસના. અચ્છા, ભગવાન એને કઈ રીતના જીતી શકાય? તો ભગવાને ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન આપી દીધું. મારું જ્ઞાન પ્રાપ્ત કરી લો, તમે માયાને જીતી જશો. જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ. ભગવાન કોણ છે આ બધી થોડી ઘણી ચર્ચા ચોથા અધ્યાયમાં થઈ. એ અધ્યાયમાં ભગવાને ફરીથી એક શ્લોક એવો આપ્યો કે દરેક પ્રકારના યજ્ઞો છે એટલે જ્ઞાનમાં પરિણમે. અર્જુન 5મા અધ્યાયમાં ફરીથી કન્ફ્યુઝ થઈ ગયા કે ભગવાન હું તો પાછો કન્ફ્યુઝ થઈ ગયો. તમે કીધું ને બધા પ્રકારના યજ્ઞો જ્ઞાનમાં પરિણમે, તો જ્ઞાન માર્ગ ઉપર ચાલુ કે કર્મ માર્ગ ઉપર ચાલુ? 5મા અધ્યાયની શરૂઆતમાં પાછો આ પ્રશ્ન પૂછ્યો. ત્યારે ભગવાને કીધું કે અર્જુન કર્મ કરવાનું કૃષ્ણ ભાવના યુક્ત કર્મ યોગ. ચોથો અધ્યાય જ્ઞાન યોગ, જે લોકો સમજી જાય, અને ત્રીજો અધ્યાય કર્મયોગને જીવનમાં ઉતારી દે. મતલબ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જે કર્મ કરવામાં આવે એને 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ કહેવામાં આવે છે. બરાબર. એવું કર્મ કે જેના દ્વારા સંન્યાસીઓને જે ગતિ પ્રાપ્ત થાય ભગવાનના ધામમાં, એવી ગતિ પ્રાપ્ત થાય કર્મ કરતા કરતા.
પદ્મપત્ર મીમાંબસા. અને છેલ્લે ભગવાને છઠ્ઠો અધ્યાય આપી દીધો અષ્ટાંગ યોગ. કારણ કે અર્જુન એમ કીધું તો હું ભીખ માગીને ખાઈ લઈશ, તો ભગવાને યમ નિયમ આસન ને બધું સમજાવીને છેલ્લે કહી દીધું કે ભાઈ યોગી કોણ છે? યોગી મારો ભક્ત છે. યોગી નામ આપી સર્વેશામ મદગત્યેન અંતરાત્મના. છઠ્ઠો અધ્યાય ત્યાં પૂરો થઈ ગયો. ભગવાને કીધું મારું ચિંતન કરો. તો અર્જુન સાતમા અધ્યાયની અંદર કન્ફ્યુઝ થાય. એટલે ભગવાન કહે છે અર્જુન કઈ રીતના મારું ચિંતન કરી શકીશ? અચ્છા પેલા મને જાણવાની કોશિશ કર. અનંત કોટી બ્રહ્માંડ નો સ્વામી હું છું. બરાબર, આ બધું જ મારું છે. ભૂમિ રાપો નલો વાયુ ખમ્મનો બુદ્ધિ રેવ છે. અને હું કોણ છું? તો કે મારાથી ઉપર કોઈ તત્વ નથી. મત પરતરમ ન અન્યત કિંચિદ અસ્તિ ધનંજય. સાતમા અધ્યાયમાં ભગવાને પોતાના વિશે જ્ઞાન આપ્યું. સાતમા અધ્યાયના 2 શ્લોક અઘરા આવ્યા. તો આઠમા અધ્યાયની શરૂઆતી 2 શ્લોકથી અર્જુને કરી કે પ્રભુ સમજાવો ને, બ્રહ્મ એટલે શું, અધ્યાત્મ એટલે શું, અધિભૂત એટલે શું, અધિદેવ એટલે શું, અધિયજ્ઞ એટલે શું, ક્યાં રહે છે, બરાબર, કેમ યાદ રાખી શકાય મૃત્યુ સમયે? 8 પ્રશ્ન પૂછી લીધા અર્જુને. આઠમો અધ્યાય શરૂઆત થયો. આખો આઠમા અધ્યાયમાં ભગવાને સમજાવ્યું કે મરવાનું કેવી રીતના છે, બરાબર, હાઉ ટુ ડાય. અધ્યાય પૂરો થઈ ગયો. 9મો અધ્યાય 7મા અધ્યાયના બરાબર સિક્વન્સમાં પાછો ચાલ્યો અને પરમ ગુહ્ય જ્ઞાન ભગવાને આપણને આપ્યું 9મા અધ્યાયની અંદર. અને ભગવાને એ અધ્યાયમાં કહ્યું કે મારો ભક્ત બની જાઓ, મારા નામનું કીર્તન કરો. સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દ્રઢ વ્રત. દ્રઢ વ્રત થાવ, મારા નામનું કીર્તન કરો, જપ કરો. મન મના ભૌમત ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. મારા ભક્ત બનો, મારી પૂજા કરો, મારામાં મન લગાડો, મને નમસ્કાર કરો. 9મો અધ્યાય પરમ ગુહ્ય જ્ઞાન. હવે અર્જુને બરાબર ભગવાનને પૂછ્યું, ભગવાન તમારામાં મન લગાવવું હોય ને તો હજી તમારા વિશે થોડું વધારે જાણવું છે, ડિટેલમાં, એક એક વસ્તુ. એટલે અર્જુને વિભૂતિ યોગ ભગવાન પાસે માંગી લીધો. તો ભગવાને 10મો અધ્યાય વિભૂતિ આપી દીધું. નદીઓમાં હું ગંગા છું, પર્વતોમાં હું હિમાલય છું, ઋષિઓમાં હું જ નારદ છું, રુદ્રોમાં હું જ શંકર છું, હું જ બ્રહ્મા છું, હું જ ઇન્દ્ર છું, હું જ યમરાજ છું, હું જ અર્યમા છું. અલગ અલગ પ્રકારની 82 પ્રકારની વિભૂતિઓ આપણને વિભૂતિ યોગમાં ભગવાને આપી દીધી. હું જ પરમાત્મા છું. મારા શરીરમાંથી નીકળે છે જે તેજ, એને જ બ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. પણ 11મા અધ્યાયમાં અર્જુને કીધું કે પણ પ્રભુ આ તો થિયરી થઈ ગઈ, પ્રેક્ટિકલ બતાવો ને. આ તો થિયરી થઈ ગઈ, લોકો નહીં માને ખાલી થિયરી થી. ત્યારે ભગવાને પ્રેક્ટિકલ બતાવ્યો, વિરાટ સ્વરૂપ વિશ્વરૂપ દર્શન યોગ. અને ગઈકાલે જે વિશ્વરૂપ દર્શન યોગ જોયું એની અંદર વિભૂતિ યોગમાં જે ભગવાને પ્રોમિસ કર્યું તે બધું બતાવ્યું. અને ભગવાને કહ્યું કે હું જ સુપ્રીમ તત્વ છું, મારા ઉપરનું કોઈ તત્વ નથી. એટલા જ માટે હું આ બધાને હાજર કરી શકું છું, મારામાંથી બધાને ઉત્પન્ન કરી શકું છું. તું જોઈ લે, બ્રહ્માજી જોઈ લે, શિવજી જોઈ લે, વિષ્ણુ જોઈ લે. કોને જોવા છે બોલ? ચતુર્ભુજ જોવા છે? નારાયણ મારામાંથી જ આવે છે, હું એને હાજર કરી શકું અત્યારે જ, બરાબર. આઈ એમ ધ બોસ. તો વિરાટ રૂપ દર્શનના અંતે ભગવાને અર્જુનને કીધું કે અર્જુન, તારી સામે જે મારું સ્વરૂપ અત્યારે ઊભું છે, દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર ત્રિભંગ લલિત સ્વરૂપ, આ રૂપના દર્શન કરવા માટે તો દેવોના દેવ ભગવાન મહાદેવ પણ લલાયત હોય છે. એટલું ઈઝી નથી આને પ્રાપ્ત કરવું. કેવી રીતના પ્રાપ્ત થશે? તો ભગવાને કીધું ભક્ત્યા તું અનન્યા શક્ય. અર્જુન, માત્ર ભક્તિ દ્વારા, યજ્ઞ દ્વારા નહીં, દાન દ્વારા નહીં, તપ દ્વારા નહીં, સત્કર્મ દ્વારા નહીં, પુણ્ય દ્વારા નહીં, મને નહીં મેળવી શકો. કેમ મેળવી શકાય? ભક્ત્યા તું અનન્યા શક્ય. અર્જુન, શક્ય બનશે માત્ર મારી અનન્ય ભક્તિ દ્વારા. અનન્ય ભક્તિ, કોઈ નહીં, ઓનલી કૃષ્ણ, અનન્ય ભક્તિ, બરાબર. તો હવે આજે 12મો અધ્યાયની અંદર અર્જુન ભગવાનને પૂછશે પ્રશ્ન કે ભગવાન, સુંદર મજાનો અધ્યાય છે, ઘણા બધા નાના શ્લોકો ઇવન કંઠસ્થ હોય. અમે તમને એક શોર્ટ રિવિઝન આપ્યું 5 મિનિટમાં 11 અધ્યાયનું, કે કેવી રીતના એક પછી એક 11 અધ્યાય સિક્વન્સમાં ચાલે છે. અને આજે 12મો અધ્યાય ભક્તિ યોગ, સુંદર મજાનું ચેપ્ટર છે. ભક્તિ યોગમાં શ્લોક ઓછા છે એટલે ઘણા બધાને ઇવન કંઠસ્થ હોય. ઘણા બધા લોકો 15મો 12મો 18મો અધ્યાય કંઠસ્થ કરતા હોય ને રેગ્યુલર ઇવન એનું પઠન કરતા હોય. બરાબર, ખૂબ સારી વાત છે, પણ સમજવાની કોશિશ કરો કે ભક્તિ યોગ શું કહેવા માંગે છે. ભક્તિ યોગ ની શરૂઆત થાય ત્યારે આપણને હંમેશા ભક્તિના આચાર્ય હનુમાનજી મહારાજ આપણને યાદ આવે. દાસ્ય ભક્તિના આચાર્ય છે હનુમાનજી મહારાજ. એટલે અહીં ફોટો મૂક્યો છે રામ દરબારનો. પ્રભુ રામચંદ્રજી છે, માતા સીતાજી છે, બરાબર, લક્ષ્મણજી છે, ભરતજી, શત્રુઘ્નજી, બરાબર, અને હનુમાનજી મહારાજ છે. ભક્તિ યોગ. તો આજનું અધ્યાયની શરૂઆતમાં ખૂબ પ્રેક્ટિકલ પ્રશ્ન અર્જુન ભગવાનને પૂછશે. ભગવાન, તમે મને 11મા અધ્યાયના અંતે મને એવું કહ્યું, ભક્ત્યા તુ અનન્યા શક્ય અહમેવા વિધો અર્જુન. અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મારા મૂળ રૂપમાં તમે જાણી શકશો. કયું મૂળ રૂપ છે? દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર ત્રિભંગ લલિત સ્વરૂપ. ભગવાનનું આ ઓરિજિનલ સ્વરૂપ છે. ભગવાન આ સ્વરૂપમાં હંમેશા એની મૂળ જગ્યા, એનું મૂળ ઘર ગોલોક વૃંદાવન ધામમાં
આ જ સ્વરૂપમાં રહે છે, જેની પાસે કોઈ સુદર્શન નથી, કોઈ શંખ ચક્ર ગદા પદ્મ નથી, કાંઈ નથી. બરાબર, ત્યાં એ ઓરિજિનલ સ્વરૂપમાં ગ્વાલ બાલા છે. એના મિત્રો સાથે, શ્રીમતી રાધારાણી સાથે, માતા પિતા સાથે હંમેશા નિવાસ કરે છે ગોલોકની અંદર, બ્રહ્માજી લખે છે. બરાબર, તો ભગવાને કીધું આ સ્વરૂપ જોવું હોય તો અનન્ય ભક્તિ જોઈશે, બીજો કોઈ રસ્તો નથી. સેમ વસ્તુ શિવજી પણ આ જ વસ્તુ સમજાવશે પદ્મ પુરાણ પાતાલખંડની અંદર, કે ભગવાનનું આ ઓરિજિનલ સ્વરૂપ છે. આ સ્વરૂપમાંથી જ બાકી બધા જ સ્વરૂપ આવ્યા છે. તમે વિષ્ણુ કહો, નારાયણ કહો, દેવી દેવતાઓ કહો, બ્રહ્માજી કહો, શિવજી કહો, બધું જ આ ઓરિજિનલ સ્વરૂપમાંથી આવ્યું છે. બરાબર, તો આને કઈ રીતના પ્રાપ્ત કરી શકાશે? ભક્ત્યા, માત્ર ભક્તિ દ્વારા, અનન્ય. ત્યારે અર્જુન પહેલા શ્લોકમાં પ્રશ્ન ભગવાનને કરી દીધો, ભગવાન તમે કીધું ભક્ત્યા, વાત તમારી સાચી, પણ ભગવાન ઘણા બધા લોકો એવા છે, અને કળિયુગમાં એવા લોકો પણ આવશે કે ભગવાન નિરાકાર છે. અદ્વૈત સિદ્ધાંત ખબર છે ને તમને લોકોને? અદ્વૈત, ભગવાન નિરાકાર છે. જીવ માયામાં પડી ગયો એટલે જીવ ભૂલી ગયો, બાકી જીવ માયામાંથી બહાર નીકળી જશે એટલે એ ભગવાન બની જશે. નમો નારાયણ, તમે નારાયણ અને હુંય નારાયણ, આપણે બધા નારાયણ. દરિદ્ર નારાયણ, દર્દી નારાયણ, નારાયણ નારાયણ નારાયણ. માયાવાદી ફિલોસોફી છે ભાઈ. નારાયણ કોઈ દી દરિદ્ર ના હોઈ શકે, નારાયણ દરિદ્ર ના હોઈ શકે, લક્ષ્મીપતિ છે એ. તો આવા જે શબ્દ કાઢ્યા છે શાસ્ત્રોમાં આનો કોઈ ઉલ્લેખ નથી. દર્દી નારાયણ, દરિદ્ર નારાયણ શબ્દ આવ્યા ક્યાંથી? માયાવાદી, જે લોકો ભગવાનનું રૂપનો સ્વીકાર કરતા નથી અને એવું માને છે કે ભગવાન એટલે એક એવી શક્તિ છે કે જે ખાલી પ્રકાશ છે, શૂન્ય, નિરાકાર. ત્યારે અર્જુન બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન ભગવાનને શરૂઆતમાં પૂછે છે, પ્રભુ તમે મને 11મા અધ્યાયના અંતે કીધું કે મારું મૂળ રૂપ દ્વિભુજ શ્યામ સુંદર છે, 2 હાથ વાળું. પણ ઘણા બધા લોકો તો સમાજમાં એવો પ્રચાર કરે છે ભગવાન નિરાકાર છે, કૃષ્ણ ભગવાન નથી, રામ ભગવાન નથી, ઇવન ઘણા એમ કે શિવજી ભગવાન નથી. તો ભગવાન કોણ? તો કે નિરાકાર. ભગવાન તમે જવાબ આપો ને. સાક્ષાત અર્જુન ભગવાનને પૂછે છે, એવમ સતત યુક્તા એ ભક્ત્યા ત્વામ પર્યુપાસતે. હે પ્રભુ, સતત યુક્તા, સતત તમારી સાથે જોડાયેલા છે બરાબર વૈષ્ણવો ભક્તો, ભક્ત્યા ભક્તિ દ્વારા, અને પર્યુપાસતે તમારી ઉપાસના કરે છે, તમારી ભક્તિમય સેવા કરે છે. 4 સંપ્રદાય, શ્રી સંપ્રદાય, બ્રહ્મ સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય, કુમાર સંપ્રદાય, 4 સંપ્રદાયના મહાન સંતો રામાનુજાચાર્ય, નિંબાર્કાચાર્ય, મધ્વાચાર્ય, વલ્ભાચાર્ય, વિષ્ણુ સ્વામી, આ બધા જ ભગવાનની સુંદર સ્વરૂપની પૂજા કરે છે. અને અમે બધા પણ બરાબર તમારા સ્વરૂપની પૂજા કરીએ છીએ. તો તમે મને કહો કે એક તો અમે બધા, અને બીજો એક એવો વર્ગ છે, યે ચ અપી અક્ષરમ અવ્યક્તમ તેસામ કે યોગ વિત્તમાં અક્ષરમ અવ્યક્તમ. અવ્યક્ત, વ્યક્ત એટલે રૂપ, અવ્યક્ત એટલે નિરાકાર. તો ભગવાન એક તો નિર્વિશેષ બ્રહ્મ નિરાકારની ઉપાસના કરવા વાળા છે. 2 માંથી વધારે કોણ યોગ વિત્તમાં ઉત્તમ કોણ છે? મને કહો તમે. આમ તો આનો જવાબ ભગવાને 6થા અધ્યાયના 47મા શ્લોકમાં આપી દીધો છે કે ખરેખર કૃષ્ણ સ્વરૂપે જે ચિંતન કરે છે એ ઉત્તમ છે. ભગવાને આ જ જવાબ આપ્યો ને, યોગીનામ અપી સર્વેશા મદ્ગતે અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયયુક્ત તમમત. 6.47 બરાબર ને, છેલ્લો શ્લોક. અર્જુન ફરીથી પૂછે, પ્રભુ તમે ક્લિયર કરો ને. ઘણા બધા એમ કે ભગવાન બ્રહ્મ જ્યોતિ છે એ સૌથી ઉપર છે, ઘણા બધા કહે છે પરમાત્મા સૌથી ઉપર છે, પણ પ્રભુ તમે ક્લિયર કરો ને. અર્જુન કેટલો પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછે છે ને. આજે દરેક શેરીઓમાં તમને આવા નિરાકારવાદી લોકો મળશે, ઘણા આવા અપસંપ્રદાય તમને મળશે જે તમને કહેશે કે રામ અને કૃષ્ણ ભગવાન નથી, ભગવાન નિરાકાર છે, ભગવાન શૂન્ય છે, ભગવાન તેજ છે, ભગવાન પ્રકાશ પુંજ છે. આવા મોટા મોટા ઇવન સંપ્રદાયો, અપસંપ્રદાય, સંપ્રદાય તો ન કહેવાય, સંપ્રદાય ભગવાન દ્વારા જે ચાલુ થાય એને સંપ્રદાય કહેવાય, માણસ બનાવે એને પંથ કહેવાય અથવા અપસંપ્રદાય કહેવાય. આવા ઘણા બધા અપસંપ્રદાયો ચાલી રહ્યા છે સમાજમાં, જે લોકોને ભરમાવે છે, લોકોને ગેરમાર્ગે દોરે છે, જે ભગવાનની ઈર્ષા કરવા વાળા લોકો છે. તો આનાથી બચાવવા માટે અર્જુન પરમ વૈષ્ણવ ભગવાનને આપણા વતી પ્રશ્ન પૂછી લે છે, ભગવાન તમે જ કહી દો, નિરાકાર કે સાકાર? બરાબર, આપણા માટે પ્રશ્ન પૂછે છે અર્જુન. અને આ પ્રશ્નના જવાબ એક નાની એવી સ્ટોરીથી આપણે સમજશું. જો આપણે બીજું અધ્યાય ભણ્યા ને ત્યારે આપણે એક વસ્તુ એ શીખી ગયા કે આ ભગવાન જે સાક્ષાત્કાર કરવાના જે બરાબર જે સ્ટેજ છે 3 છે. પેલું બ્રહ્મ, બીજું પરમાત્મા અને ત્રીજું ભગવાન. અચ્છા, આવું ક્યાં લખ્યું છે? ઇસ્કોન વાળા લાવ્યા છે? ના, શ્રીમદ ભાગવતમ ની અંદર શ્લોક છે.
શ્રીમદ ભાગવતમ કેન્ટો 1 માં શ્લોક આપે છે ભગવાન વેદ વ્યાસજી સુખદેવજી મહારાજ. બરાબર, બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દતે અદ્વયમ યજ્ઞાનમ અદ્વયમ, એકચ્યુઅલી અદ્વયમ. ભગવાન માંથી જ પરમાત્મા શિરોદક્ષાય વિષ્ણુ, ભગવાનના શરીરનું તેજ એને જ બ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે, જેને બ્રહ્મ જ્યોતિ પણ કહેવામાં આવે છે. બરાબર, જ્ઞાનીઓ બરાબર, જે લોકો જ્ઞાનીઓ હોય એ બ્રહ્મ જ્યોતિની ઉપાસના કરે, જે લોકો યોગીઓ હોય એ પરમાત્માની ઉપાસના કરે, અને જે લોકો ભક્ત છે બરાબર એ લોકો ભગવાનની ઉપાસના કરે. તો અર્જુન ભગવાન આ પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછે છે, તો આપણે એક નાની એવી સ્ટોરીથી સમજવાની કોશિશ કરીએ. કારણ કે આવા જેવા તમે ભક્ત બનશો ને, જેવા તમારા બરાબર માથા ઉપર તિલક અને જેવી તમારા ગળામાં કંઠી ધોતી કુર્તો આવશે અને બહાર નીકળ્યા એટલે તમને આવા લોકો બરાબર તરત મળી જશે. બરાબર, તમને ભરમાવવા માટે. અરે રામકૃષ્ણ ભગવાન નથી, કોને ભરમાવ્યા તમને? એ ભગવાન નથી, ભગવાન નિરાકાર છે. તો એક માતાના ગર્ભની અંદર બે બાળકો છે, સમજો ધ્યાનપૂર્વક. માતાના ગર્ભમાં ટ્વિન્સ છે, બેલડા, બે બાળકો છે. એમાં એક બાળક છે એ ભગવાનને માને છે, એક એવું માને છે ભગવાન જેવું કાંઈ છે નહીં, નિરાકાર, નાસ્તિક. બરાબર, હવે એક બાળક જે ભગવાનનો ભક્ત છે, જે ભગવાનને માને છે એવું માને, તો એ વાત કરે છે બીજા બાળકને કે હું જન્મવાની રાહ જોઈ શકતો નથી, આપણે આપણી માતાને મળવું છે, માને મળવું છે. તો નાસ્તિક શું કે છે? ઓ તું તો અંધશ્રદ્ધાળુ છો, કોઈ જન્મ નથી, આ અંધકારમય દુનિયામાં રહેવાનું છે, અહીં નહીં મરી જવાનું છે. તમે જેવા ભક્ત બનીને બહાર નીકળશો આવા લોકો મળશે. શું ભક્તિ કરો છો? આપણે કહીશું કે આપણે કહેવાય મૃત્યુ પછી આપણને આધ્યાત્મિક શરીર મળશે, ભગવત ધામમાં જઈશું, મુક્તિ મળી જશે. મુક્તિ મુક્તિ કાંઈ નથી ભાઈ, ખાઓ પીવો મજા કરો અને મોજ કરો, બીજી વાર આ મળશે નહીં, જિંદગી મિલેગી ના દોબારા. ખાવો પીવો ને જલસા કરો, આવા લોકો તમને રોજ મળી જશે, એવરી ડે. તો આ એક બાળક છે એને રિપ્રેઝન્ટ કરે છે એવા લોકોને. ભાઈ કોઈ માં નથી, કોઈ કૃષ્ણ નથી, બરાબર, કોઈ ભગવાન નથી, અંધકારમય જગત છે, ખાઓ પીવો મજા કરો ને છેલ્લે મરી જાવ. બરાબર, તો ભગવાનનો ભક્ત બાળક જવાબ આપે છે, પણ ના ભાઈ, આપણને આપણી માતા પ્રેમ કરે છે, બધાનો આવો અંત ના હોઈ શકે. આપણને ભગવાન કૃષ્ણ પ્રેમ કરે છે, આપણને ખાવા પીવાનું, ઓક્સિજન, હવા, પાણી બધું મળી રહે છે. કોણ વ્યવસ્થા કરે છે? આપણને આપણી માતા પ્રેમ કરે છે, આપણા પિતાજી આપણને પ્રેમ કરે છે. તો ઓલો નાસ્તિક વ્યક્તિ શું કે? કોણ માં, કોણ કૃષ્ણ? હું કોઈને જોઈ શકતો નથી, મારી કોઈ માતા નથી અને તારી કોઈ નથી, હોય તો મને બતાવો. નાસ્તિક લોકો તમને આવું કહે છે. ક્યાં ભગવાન છે? કૃષ્ણ ભગવાન છે, હોય તો બતાવો મને કૃષ્ણ. આવા લોકો તમને મળશે. હું કોઈને જોતો નથી એટલે હું સાબિત કરું છું ભગવાન નથી. ઘણા બધા લોકો એવું કે મને આંખેથી દેખાય એ જ વસ્તુ હું માનું છું. અચ્છા, તો રૂમ ની અંદર જાઓ, લાઈટો બંધ કરી દો, બારી દરવાજા બંધ કરી દો, હવે તમને કઈ દેખાય છે? નથી દેખાતું. એનો મતલબ એવો રૂમ ની અંદર ફર્નિચર નથી, બેડ નથી, બીજા કોઈ માણસો નથી, તમારી આંખ અપૂર્ણ છે એટલે તમને દેખાતું નથી. આપણી અત્યારે આંખ અપૂર્ણ છે એટલે આપણને ભગવાન દેખાતા નથી. ભગવાનના ભક્તોને દરેક કણ કણમાં ભગવાનના દર્શન થાય. પ્રહલાદ મહારાજને થતા હતા. ના પિતાજીએ પૂછ્યું હિરણ્યકશિપુએ, તારો ભગવાન છે આ સ્તંભમાં? હા પિતાજી, મારા છે. એમાં તો ભગવાન વિષ્ણુ એમાં બિરાજમાન છે. બરાબર, જે તલવાર મારે છે ભગવાન નરસિંહદેવ પ્રગટ થાય છે. તો ભગવાનના ભક્તોને દરેક જગ્યાએ ભગવાનના દર્શન થાય, નાસ્તિક લોકોને ના થાય. કોઈ માં નથી. હવે વિચાર કરો, માતાના ગર્ભમાં જયારે બાળકો હોય ત્યારે એને માં દેખાય કે ન દેખાય? માતાના ગર્ભમાં બે બાળકો, એને એની માં દેખાય? નહીં દેખાય ને. ગર્ભમાં છે, અંધકારમય જગ્યા છે અને ખૂબ દુઃખ ભરી જગ્યા છે. આપણે ભૂલી ગયા છીએ કે આપણે દુઃખ સહન કરીને આવ્યા છીએ. બરાબર, હવે આ જયારે બાળક એમ કે છે કોઈ માં નથી, ત્યારે ભગવાનનો ભક્ત બાળક શું કે છે? અરે આપણે એનામાં છીએ, આપણી આસપાસ જ આપણી માં છે, તું જો. એટલે ભગવાનનો ભક્ત શું કે? અરે ભાઈ, આપણે ભગવાનના વિરાટ સ્વરૂપમાં જ છીએ. તને શું લાગે છે કે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી કોણ અકાલે છે? વૈજ્ઞાનિકો અકાલે છે. કોણ વરસાદ લઈ આવે છે? બરાબર, આની પહેલા આપણે ઉદાહરણ આપ્યું હતું ને. બરાબર, સમુદ્રના કિનારે નારિયેળી કોઈ ઉગાડે છે, 50 ફૂટ ઉપર કોણ પાણી ભરે છે? કયું એમાં પંપ મશીન મૂક્યો, કયું ફિલ્ટર મૂક્યું છે એમાં? બરાબર, દરિયાનું ખારું પાણીને ફિલ્ટર કરીને મીઠું મધમત્તું બનાવે કોણ વ્યક્તિ છે? કોઈક તો એન્જિનિયર હશે ભાઈ, કોઈક તો એન્જિનિયર હશે આ બધું સાયન્સ પાછળ. ભગવાન કહે છે યસ ભક્ત સર્વમ પ્રવર્તતે, હું છું. ઈશા વાસ્યમ ઇદમ સર્વમ, ઉપનિષદ કહે છે હું છું. બરાબર, તો આ શું કહે છે નાસ્તિક? હું ક્યાંય કોઈને જોતો નથી એટલે તાર્કિક રીતના હું સાબિત કરી દઉં ભગવાન નથી. તમે સમાજની અંદર જાશો ને બધાને કહેશો ભગવાન છે, એ લોકો એમ કહે છે ના ના,
અમે જેને સાંભળીએ બરાબર, જેને જોઈ શકીએ, જેને સૂંઘી શકીએ, અમે એનામાં જ માનીએ. તો કોરોનાને તમે જોયો તો કેમ માસ્ક પહેરીને બધા ફરતા હતા બરાબર કોવિડમાં 2020માં? પૂછીને આવ્યો તો કોરોના તમારા ઘરમાં, ભાઈ મે કમીન આઈ એમ કોરોના? દેખાતો તો કોઈને કોરોના? એ ડોક્ટરે તમને કીધું કે ભાઈ કોરોનાનો વાયરસ છે, માસ્ક પહેરીને ફરજો. સેમ વસ્તુ શાસ્ત્ર કહે છે, ભગવાન છે. આપણી ઇન્દ્રિય અપૂર્ણ છે, આપણે અમુક વસ્તુ જોઈ શકીએ, આપણી એક મર્યાદા છે. આપણે વાયરસ બેક્ટેરિયા નથી જોઈ શકતા, આપણી મર્યાદા છે ને, બરાબર. એવું ને આપણે અહીંથી 500 મીટર દૂરનું ના જોઈ શકીએ, 1 કિલોમીટર દૂરનું હરખું ના જોઈ શકીએ. આપણી આંખની બહુ મર્યાદા છે. નંબર આવી જાય તો 5 ફૂટ દૂરનું ના જોઈ શકીએ ભાઈ. આપણે ઘરમાં ને ઘરમાં પડ્યું હોય બરાબર, ચશ્મા અહીંયા ઉપર ચડાવેલા ને, ચશ્મા ગોતતા હોય, ચશ્મા ગઈ ગયા અહીંયા ચડાવેલા ઉપર માથા ઉપર, બરાબર. મારે પેલા નંબર હતા એટલે મને ખબર છે, બરાબર. અહીંયા ચડાવી દીધા હોય, પછી ગોતે ચશ્મા ક્યાં, ચશ્મા ક્યાં, ચશ્મા, પછી ખબર પડે અહીંયા ઉપર જ ચડાવ્યા છે. અરે માથા ઉપર ચશ્મા નથી દેખાતા ને ભગવાન જોવા છે આપણે, બરાબર. તો નાસ્તિક લોકોનું જનરલી આવી રીતના એ લોકો તર્ક આપતા હોય છે. તો ભગવાનનો ભક્ત શું કે, તું કેવી રીતના વિચારે કે આપણે શું કામ જીવી રહ્યા છીએ? આપણે આપણી માની અંદર છીએ, માં જે ખાય છે બરાબર, એની નાભી નાળ દ્વારા આપણને બધાને પોષણ મળે. તમને બધાને ખબર છે ને, બાળક જયારે ગર્ભમાં હોય તો એની માં જે ખાય બરાબર નાભી નાળ દ્વારા મળે. ખબર, બાળક જન્મે ત્યારે એની ડૂટીમાં આખી નાળ હોય મોટી, ખબર છે? એના દ્વારા એ બાળકને પોષણ મળ્યું. તો તમને શું લાગે કે આ પૃથ્વીમાં તમે ને હું બધા રહીએ છીએ, કોણ કરે છે આ બધું? ઓક્સિજન, હવા, પાણી, બરાબર. ખેડૂત ખેતર ખેડે છે, થોડાક બીજ નાખે છે, એમાંથી ઘઉં ઉગી જાય છે, ડુંડવા, બરાબર. એમાંથી કહેવાય કોથરાના કોથરા ઘઉં કોણ ઉગાડીને આપે છે? કોણ કરતું હશે? કોઈક તો આની પાછળ છે, બરાબર. તો આ શું કે છે ભાઈ? ભાઈ એ તો ઓટોમેટિક છે ભાઈ, નાળની કુદરતી પ્રક્રિયા દ્વારા ઓટોમેટિક આ બધું થાય, બરાબર. હું મારી સંભાળ રાખું, તું તારી રાખ, તું આંખ ખોલ, ભગવાન ભગવાન કાંઈ છે નહીં, ઓટોમેટિક. બીજ વાવો ઓટોમેટિક વરસાદ થાય ઓટોમેટિક, બરાબર. ગાયને લીલું ખવડાવો, ગાય લીલું ખાય ઓટોમેટિક દૂધ આપે. અચ્છા, ગાય દૂધ આપે ઓટોમેટિક એવું બનાવ્યું કોને? અચ્છા, બરાબર. ખળ ખાવાથી દૂધ આપતું હોય તો પાડાને ખવડાવો, બળદિયાને, દૂધ આપશે? નહીં આપે. ખળ તો એ ખાય છે, એ નહીં આપે. તો વિચાર કરો કે ગાયને એવી બનાવી કોને કે જે ઘાસ ખાય અને તમને દૂધ આપશે? આ મશીન બનાવ્યું છે કોને? અને પાછળ કોઈક એન્જિનિયર હશે ને ભાઈ. હુ ઇઝ એન્જિનિયર? હુ ઇઝ એન્જિનિયર? બરાબર. ત્યારે ભગવાનનો ભક્ત વાત કરે છે કે આ જીવન પછી વધુ પ્રકાશ છે ભાઈ. આપણે અહીંયા ફસાયેલા છે, ખોટી જગ્યાએ છે. અહીંથી આપણે બહાર નીકળવાનું છે. આપણે મોઢાથી ખાઈશું, શ્વાસ લઈશું. માતાના ગર્ભમાં બાળક હોય ત્યારે ખબર છે ને તમને, એના ફેફસા કપથી ભરાયેલા હોય, શ્વાસ ના લેતું હોય ત્યાં, શ્વાસ તો બહાર આવીને લે, બરાબર. તો માતાના ગર્ભમાં બાળક હોય એમ કે શ્વાસ લેશું, આનો મતલબ શું કે એક વખત આ આપણે ભૌતિક શરીરમાંથી બહાર નીકળી જઈશું ને, આપણે આધ્યાત્મિક શરીર મળશે ભગવત ધામની અંદર, જેમાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ નહીં હોય. ભાઈ તું સમજવાની કોશિશ કર, આમાંથી આપણે બહાર નીકળવાનું છે, બરાબર. તો આ નાસ્તિક શું કહેશે? ભાઈ તું મૂર્ખો છો, કાંઈ ભગવાન ભગવાન છે નહીં, બરાબર. તું બરાબર કેવી વાતો કરે છો? આપણે મોઢાથી જમશું, શ્વાસ લેશું, આયના માતાના ગર્ભમાં મરી જશું. નહીં, 9 મહિના ડિલિવરી થશે, 9 મહિના ડિલિવરી થશે, 2 બાળકો બહાર આવશે અને 2 બાળકો સ્વતંત્ર રીતના ચાલી શકશે, ખાઈ પી શકશે, બરાબર ને? સેમ વે જે વ્યક્તિ ભગવાનની ભક્તિ કરશે મુક્ત થઈ જશે, મુક્ત, લિબરેટેડ, મોક્ષ થઈ જશે, ભગવાનના ધામમાં જશે, આધ્યાત્મિક શરીર મળશે, બરાબર. એટલે પછી છેલ્લે ભગવાનનો ભક્ત શું કે, મને ખબર નથી કે તને શું કહેવું, કારણ કે તું જે દલીલો આપે છો તને કેવી રીતના સમજાવો, બરાબર. તને શું લાગે છે કોણ આની પાછળ એન્જિનિયર છે? ના 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 ના, તું મારી વાત સાંભળ. તો આવા નાસ્તિક લોકો એની દલીલો ક્યારે પૂરી કરતા નથી. એટલે પદ્મ પુરાણની અંદર 10 નામ અપરાધ આપ્યા છે, એની અંદર એક 9મો નામ અપરાધ છે, 9મો નામ અપરાધ છે, અશ્રદ્ધાલુ વ્યક્તિ કો કૃષ્ણ નામ की महिमा का प्रचार करना वो अपराध है. એટલે આવા અશ્રદ્ધાળુ વ્યક્તિઓ હોય, જેને શાસ્ત્રમાં શ્રદ્ધા નથી, ભગવાનમાં શ્રદ્ધા નથી, આવા લોકો પાછળ બહુ મહેનત કરવી નહીં, કારણ કે ઈવન નામ અપરાધ છે, એમાં બહુ મહેનત કરવાની જરૂર નથી, બરાબર. હવે ભગવાનને પ્રશ્ન પૂછ્યો હતો અર્જુને. શું પ્રશ્ન પૂછ્યો હતો? ભગવાન તમે જ કહી દો, સાકાર કે નિરાકાર? બોલો, તમે જ કહી દો, બરાબર ને? ત્યારે ભગવાન બીજા શ્લોકની અંદર અર્જુનને જવાબ આપે છે. શું જવાબ આપે છે? ધ્યાનપૂર્વક સાંભળજો, કારણ કે જેવા તમે બહાર નીકળશો, ભક્તિ કરવાનું ચાલુ કરશો, મંદિરે જાશો ને, ઘણા બધા એવા મત પથ અપસંપ્રદાય તમને જોવા મળશે જે કહેશે મંદિરે જવાની નથી, જરૂર નથી, ભાઈ સારું સારું કામ કરો, દાન કરો, પુણ્ય કર્મ કરો, કોઈનું દિલ ના દુભાવો, બસ ભગવાન બધે છે. અચ્છા, ભગવાન બધે છે મંદિરમાં નથી, બરાબર. તો આવા લોકો આપણને મળશે
બરાબર, તો એને આન્સર આપવો પડશે, આપણી શ્રદ્ધાને દ્રઢ કરવી પડશે. એટલે ભગવાન સ્વયં જવાબ આપે છે, મય્યાવેશ્ય મનો યે મામ. અર્જુન, મય્યાવેશ્ય, મારામાં આવેશ કરેલું, ઇન્વેસ્ટ કરેલું જેનું મન છે, બરાબર, મારામાં જેને સ્થિર કરેલું મન છે. મામ એટલે કૃષ્ણ, મામ એટલે નિરાકાર નહીં. આખા ભગવદ્ ગીતામાં એકેય શ્લોક એવો નથી કે હું નિરાકાર છું. ઉલટાનું ભગવાન એમ કે છે કે જે મને નિરાકાર માને છે એ વ્યક્તિ મૂર્ખ છે. અવ્યક્તમ વ્યક્તિ માપનમ, બરાબર શ્લોક છે ભગવદ્ ગીતામાં, કે ભાઈ મને કોઈ નિરાકાર મને વ્યક્તિ મૂઢ છે. તો ભગવાન કહે છે મૈયા આવે છે મનોયે મામ નિત્ય યુક્તા ઉપાસતે. શબ્દ પકડજો, ઉપાસતે, ઉપાસના કરવી એટલે પૂજા કરવી. અને ઉપાસના સાકાર સ્વરૂપની થાય, નિરાકારની ઉપાસના ના થઈ શકે. પછી શ્રદ્ધયા, શ્રદ્ધા પૂર્વક, પર્યોપેતાસ્તે મેં યુક્ત તમમત. અર્જુન, જે કોઈ વ્યક્તિ અત્યંત શ્રદ્ધાપૂર્વક સાકાર સ્વરૂપે મારી પૂજા કરે છે ને, આ પરમ સિદ્ધ છે, આ ઉત્તમ કોટીનો ભક્ત છે. એટલા માટે તમે ઇસ્કોનના મંદિરમાં જશો, આખા વિશ્વની અંદર ઇસ્કોનના 1000 કરતા વધારે મંદિરો છે. બધા જ મંદિરની અંદર રાધા કૃષ્ણ બિરાજમાન છે, ક્યાંક રામચંદ્રજી બિરાજમાન છે, નરસિંહદેવ ભગવાન બિરાજમાન છે, ગોર નિતાય બિરાજમાન છે. બધા જ મંદિરોમાં તમે જાશો સવારે 4:30 વાગ્યે એક સરખા સમયે, બરાબર, એક સરખા. અમુક મંદિરને બાદ કરતા અમુક જગ્યાએ આજુબાજુમાં આપણા લોકોએ વિરોધ કર્યો છે તો 5 વાગે મંગલા આરતી, બાકી બધી જગ્યાએ 4:30 વાગે સુંદર મજાના ભગવાનના મંગળ દર્શન થાય. અને પછી 7:30 વાગ્યાની આસપાસ ભગવાનના શ્રૃંગાર દર્શન થાય, ભગવાનના શ્રૃંગાર દર્શન થાય, સુંદર મજાની સ્તુતિ થાય. ઇસ્કોનના દરેક મંદિરોમાં તમે જોજો કે તમને ક્યાંય ભગવાનને દીવા કરવાનું ધૂપેલું કાળું નહીં દેખાય. મંદિરમાં ક્યાંય તમને બાવા જામી ગયેલા નહીં દેખાય. તમને ઇસ્કોનનું એક મંદિર એવું નહીં દેખાય કે જેમાં ભગવાનના વાઘા 5 દિવસથી બદલાયા નહીં હોય, નહીં દેખાય. કારણ કે ઇસ્કોનની અંદર ભગવાનનું સ્વરૂપ જે અંદર મૂર્તિમાન જે બિરાજમાન છે, સાક્ષાત ભગવાન સ્વરૂપે માને. કારણ કે ભગવાને કીધું ઉપાસતે, મારી ઉપાસના કરો, સાકાર સ્વરૂપમાં મારી ઉપાસના કરો, બરાબર. તો આ મૂર્તિ નથી, મૂર્તિ અને વિગ્રહમાં તફાવત છે. શું તફાવત છે કોણ કહેશે? ઘણા બધા કે છે કે ભાઈ પથ્થર પૂજવાના ના હોય તો મૂર્તિ છે પાણાની. ભાઈ મૂર્તિ અને વિગ્રહમાં ફેર છે. અમે મૂર્તિ પૂજામાં નથી માનતા, સનાતન ધર્મ આપણું મૂર્તિ પૂજામાં નથી માનતું, વિગ્રહ પૂજામાં માને છે. શું તફાવત છે તમે કહેશો વિગ્રહ પૂજામાં મૂર્તિ પૂજામાં? એવું આવડે એવું બોલો બોલો બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. બોલો બોલો. મૂર્તિ એટલે આ જે બધા બાવલાઓ મૂકે છે ને, સરદાર વલ્લભભાઈ પટેલ ના, ગાંધીજી ના, એ બધા મૂર્તિ કહેવાય. અને જે વિગ્રહ છે ને એ મંદિરોમાં હોય ને એ વિગ્રહ કહેવાય. એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોય છે, આમાં કરેલી નહીં હોતી. બરાબર, મતલબ જે કઈ સ્ટેચ્યુ મૂકવામાં આવે ને, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ છે, બરાબર, શહીદ ભગતસિંહ છે, આ બધાના સ્ટેચ્યુ મૂકવામાં આવે તો એની પ્રાણ પ્રતિષ્ઠા ના હોય, એને મૂર્તિ કહેવાય, બરાબર. પણ ભગવાનના મંદિરમાં જ્યારે ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે પછી એની પ્રાણ પ્રતિષ્ઠા થાય. વેદોના મંત્રોચ્ચાર દ્વારા એની અંદર પ્રાણ પૂરવામાં આવે અને પછી એની ઉપાસના થાય. અને ઈવન મૂર્તિ ખંડિત થઈ જાય ને તો આપણે એની ઉપાસના નથી કરતા, આપણે એને નદીમાં પધરાવી દઈએ છીએ. આપણે મૂર્તિ પૂજામાં માનતા નથી. ભગવાન રામલલા બિરાજમાન થયા અયોધ્યામાં સુંદર મજાના વિગ્રહ સ્વરૂપે, મૂર્તિ સ્વરૂપે, તો એની પહેલા એ મૂર્તિ જે મૂર્તિકારના બરાબર એના ટેન્ટમાં હતી જ. આપણે ત્યાં જઈને આરતી નહોતા કરતા. રામલલા ઈવન અયોધ્યા મંદિરમાં આવી ગયા ને પછી 5 દિવસ એમને હતા, પ્રાણ પ્રતિષ્ઠા નહોતી થઈ તો આપણે પૂજા અર્ચના નહોતા કરતા, આપણે ચાલુ નહોતી કરી. આપણે પૂજા અર્ચના એ દિવસથી એની ચાલુ કરી કે જ્યારે એમાં પ્રાણ પૂરવામાં આવ્યા. તો વેદોની અંદર પંચદેવની પ્રાણ પ્રતિષ્ઠાના મંત્રો છે વેદોમાં, અને એની આપણે ઉપાસના કરીએ છીએ. આપણે મૂર્તિ પૂજામાં માનતા નથી. તો વિગ્રહ અને મૂર્તિમાં તફાવત છે, સમજવું પડશે. એટલા માટે ઇસ્કોનની અંદર ટોપ ક્લાસ ડીટી સર્વિસ છે, ફર્સ્ટ ક્લાસ ડીટી મિનિસ્ટ્રી છે ઇસ્કોનની અંદર, કે રોજ ભગવાનનો શ્રૃંગાર થાય ને ફોટો પાડીને ઉપર મોકલવો પડે, વિડીયો શૂટિંગ કરીને મોકલવું પડે. અને ઉપર બેઠેલા જે સિનિયર વૈષ્ણવ એ ચેક કરે ભગવાનની સેવા બરાબર છે, મુકુટ બરાબર છે, બાંસુરી હાથમાં આપી છે કે નહીં, બધું જ ચેક કરે. નાનું નાનું કાંઈ પણ ભૂલ જોવા ના મળવી જોઈએ, નહીતર સેવા રિપ્લેસ થઈ જાય, બરાબર. ત્યાં પૂજારી બદલાવવામાં આવે. પૂજારીને હાયર લેવલની ટ્રેનિંગ આપવામાં આવે છે, હાયર લેવલની ટ્રેનિંગ,
મંદિરમાં પ્રવેશતા પહેલા વેદોના મંત્રોચ્ચાર, 24 આચમન, 13 તિલક, ધોતી, બરાબર, ધોતી અને ઉતરી, આ બધું ફરજિયાત હોય છે. એના વગર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ નથી થતો ઇસ્કોનના. શું કામ? સાક્ષાત ભગવાન બિરાજમાન થાય છે સાકાર સ્વરૂપની અંદર. તો મૂર્તિ પૂજા નહીં, વિગ્રહ પૂજા. તો હવે જે લોકો નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે એને ભગવાન મળે કે ના મળે? ભગવાન ત્રીજો ચોથો શ્લોક એના માટે આપે છે, મળે. નહીં નહીં, આ ના નહીં પાડું, મળે. એકચ્યુઅલી મળે, હું આ પાડું છું, મળે. કેવી રીતના? ભગવાન એમ કહે છે કે જે લોકો વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત કરે, પેલું એમાં કામ કરવું પડશે ઇન્દ્રિયોને સંયમિત કરવાનું, બરાબર. બીજું સર્વ પ્રત્યે સમભાવ, પછી પરમ બ્રહ્મના નિરાકાર પાછું એટલે ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ, એની કોઈ પૂજા કરે. પણ ભગવાન કે છે ઇન્દ્રિય અનુભૂતિથી પરે છે. તમને અત્યારે પ્રેક્ટિકલ આપી દઉં. તમે લોકો બધા આંખ બંધ કરો ને હું તમને એમ કહું કે નિરાકાર સ્વરૂપનું ધ્યાન કરો. નિરાકાર સ્વરૂપનું ધ્યાન કેવી રીતના કરશો? નિરાકારને ભોગ કેવી રીતના લગાડશો? નિરાકારનો શ્રૃંગાર કેવી રીતના કરશો? બરાબર. નિરાકારને દંડિત પ્રણામ કેવી રીતના કરશો? નિરાકારને તુલસી પત્ર કેવી રીતના અર્પણ કરશો? એટલે અહીં લખ્યું છે ઇન્દ્રિય અનુભૂતિથી પરે નહીં થાય, બરાબર. સર્વવ્યાપી છે, મારા શરીરનું તેજ છે, સર્વવ્યાપી છે, અચિંત્ય છે, અપરિવર્તનીય છે, બરાબર. તો આવા લોકો સર્વના કલ્યાણમાં પોરેલા અંતે મને પ્રાપ્ત કરે છે નિરાકાર. પણ કોને? ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ, જેને બ્રહ્મમાં વિલીન થઈ જવું, જેને સાયુજ્ય મુક્તિ તરીકે ઓળખવામાં આવે. 5 પ્રકારની મુક્તિ હોય છે. તો ભગવાન કે સાયુજ્ય મુક્તિ મળે છે. પણ હવે 5મો શ્લોક વાંચજો. એમાં ભગવાન એમ કે છે પણ આ રસ્તો બહુ અઘરો છે. ક્લેશો અધિકતર તેસામ અવ્યક્ત આસક્ત ચેતસામ, જેની ચેતના મારા અવ્યક્ત સ્વરૂપ એટલે કે મારા શરીરમાંથી નીકળતું તેજ એમાં આસક્ત થયેલી છે, એ રસ્તો ક્લેશ ભરેલો છે. અવ્યક્તા હિ ગતિર દુઃખમ, અવ્યક્તની અંદર તમે ગતિ કરવાની કોશિશ કરશો તો દુઃખ સિવાય બીજું કઈ નહીં મળે. શું કામ? દેહ વદભીર વાપ્યતે, કારણ કે તમે બધા દેહધારીઓ છો. તમને બધાને હજી એ કોન્શિયસનેસ નથી કે હું આ શરીર નથી, હું આત્મા છું. તો નિરાકાર બ્રહ્મની ઉપાસનાનું પહેલું પગથિયું એ છે કે પહેલા તો તમને એ 100% ખબર પડી જવી જોઈએ કે હું આ શરીર નથી, હું આત્મા છું. પછી જ ત્યાંથી શરૂઆત થાય. તો ભગવાન કે કળિયુગની અંદર એ ડિફિકલ્ટ. એટલા માટે સતયુગની અંદર હજારો વર્ષ તપશ્ચર્યા કરતા, 10,000 વર્ષ તપશ્ચર્યા થતી, કારણ કે 1 લાખ વર્ષનું આયુષ્ય હતું. તો એ કરતા બ્રહ્મની ઉપાસના કરતા બ્રહ્મમાં લીન થઈ શકાતું હતું. પણ ભગવાન કહે છે ક્લેશો અધિકતર તેસામ, ભાઈ ક્લેશ છે. તમને બધાનું એમ કહું કે 2 રસ્તા છે વૃંદાવન જવા માટેના અમદાવાદથી. એક રસ્તો 6 લેન વાળો રસ્તો છે. એ રસ્તા ઉપર તમને પેટ્રોલ મળી જશે, ખાવા પીવાનું મળી જશે. 6 લેન રસ્તો છે, આરામથી તમે કાર લઈને જઈ શકશો. અને બીજો એક રસ્તો છે જે ગામડામાંથી જાય છે, અંતરિયાળ રસ્તો છે. તમારી ગાડી ખરાબ થાય તો ત્યાં કોઈ મિકેનિકલ કે બરાબર કોઈ ગેરેજ નહીં મળે, ખાવા પીવાનું નહીં મળે, બરાબર. અને ગાડી ત્યાં ખરાબ થવાના ચાન્સ વધારે છે અને સમય પણ વધારે લાગશે. કયા રસ્તે આપણે જઈશું? ગામડાવાળા રસ્તે, જ્યાં ખાવા પીવાનું ગેરેજ કાંઈ નથી, અંતરિયાળ રસ્તો, જંગલ, એ રસ્તે, કે પછી 6 લેન? તો 6 લેન. ભગવાન સમજાવે છે ભક્તિ છે ને 6 લેન છે. એકચ્યુઅલી ભક્તિ છે 6 લેન છે. અષ્ટાંગ યોગ માર્ગ, નિરાકાર બ્રહ્મની ઉપાસના કળિયુગની અંદર એ વેરી ડિફિકલ્ટ, કારણ કે એ કળિયુગનો યુગ ધર્મ નથી. કૃતે યજ્ઞાય તો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાયા કલો તદ હરિ કીર્તનાથ. રસ્તો હતો આ નિરાકાર બ્રહ્મ વાળો, પણ સતયુગની અંદર કૃતે યજ્ઞાયતો વિષ્ણુ ચિંતન નિરાકારનું થઈ શકતું. એમાં પણ નિરાકાર એટલે ખબર હતી કે ભગવાન વિષ્ણુનું તેજ છે એવું જાણીને, બરાબર. તો આ એની ગતિ થઈ ગઈ કોની? નિરાકારવાદીઓની. ભગવાને તો પેલા કહી દીધું ને બીજા શ્લોકમાં. બીજો શ્લોક પકડીને ચાલજો. બીજા શ્લોકમાં ભગવાને શું કીધું કે અર્જુન મને જો પૂછતો હોય ને તો 2 માંથી ઉત્તમ કોણ છે તો હું તને કહી દઉં. કોણ? સાકાર વાળા. છતાંય તારે નિરાકારનું જાણવું હોય તો કહી દઉં કે રસ્તો બહુ અઘરો છે અને એમાં જવાનો જ કોઈ મતલબ નથી, બરાબર. અને એવો રસ્તો અધૂરો છે. જેમ જેમ તમે આગળ આવશો ને તમને ખબર પડશે. સાયુજ્ય મુક્તિ છે
એ બરાબર અલ્ટિમેટલી નરક સમાન મુક્તિ છે. એ મુક્તિ મેળવવાનો કોઈ મતલબ નથી. ઓકે, એટલે ભગવાન કહે છે ક્લેશો અધિકતર તેસામ, એમાં ક્લેશ છે. તો આ નિરાકારવાદીઓની બરાબર ગતિ થઈ ગઈ. તો સાકારવાળી આપણા બધાની ગતિ કેવી થશે? ત્યારે ભગવાન કહે છે યે તુ સર્વાણી કર્માણી, અર્જુન તારા બધા જ કર્મો મયી સંન્યસ્ય મત્પરા, મારામાં લગાડી દઈશ ને, મારા શરણે આવી જઈશ ને, અને અનન્યનેવ યોગેન, અનન્ય યોગથી મામ, મારું ધ્યાયંત ઉપાસતે, પૂજા કરીશ ને મારી. કેવા યોગથી? અનન્ય, કૃષ્ણ સિવાય કોઈ નહીં. યોગે ન એટલે ભક્તિ. હવે એ તો આપણને બરાબર ક્લેરિટી આવી ગઈ ને. 6ઠો અધ્યાય 46મો શ્લોક 47મો શ્લોક ભગવદ ગીતાની અંદર યોગ એટલે ભક્તિ કીધું છે ક્લિયરલી. ભગવદ ગીતાનો સાર ભક્તિ માર્ગ છે, નહીં કે અષ્ટાંગ યોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ. આપ્યું બધું છે એટલા માટે કે ભગવાનનો ભક્ત વૈષ્ણવને બધા જ રસ્તાની ખબર હોવી જોઈએ. એટલા માટે કાલ સવારે આવીને વૈષ્ણવને કોઈ સમજાવે કે ના ના ભાઈ સાકાર નહીં નિરાકારની ઉપાસના કરો, ત્યારે વૈષ્ણવને આ બધી ખબર હોય. ભાઈ 12મો અધ્યાય એકવાર વાંચ, શરૂઆતના 4-5 શ્લોકમાં તને ખબર પડી જશે સાકાર કે નિરાકાર. ઓકે, તો ભગવાન અહીંયા કહે છે નિરાકાર વાળાને દુઃખ મળશે, પણ સાકાર વાળાને તેસામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. અરે ભાઈ તેસામ અહમ સમુદ્ધરતા, એનો તો હું છું બરાબર, હું પોતે ઉદ્ધાર કરીશ. કૃષ્ણ કે છે એને ચિંતાની જરૂર નથી, એમાં કોઈ ક્લેશ નથી, હું સ્વયં એનો ઉદ્ધાર કરીશ, કારણ કે એ મારી સાકાર પૂજા કરે છે, ડાયરેક્ટ સેવા છે મારી. તેસામ અહમ સમુદ્ધરતા, હું પોતે એનો ઉદ્ધાર કરું છું. મૃત્યુ સંસાર સાગરાત, મૃત્યુ સંસાર સાગરમાંથી હું એને બહાર કાઢીશ. તો બે રસ્તા ખબર પડી ગઈ ને, નિરાકાર સાકાર, બરાબર, સગુણવાદ નિર્ગુણવાદ, નિર્વિશેષ બ્રહ્મ સગુણ બ્રહ્મ. ઓકે, તો હવે અહીંયા આપણને પ્રશ્ન એ થાય કે તો શું ભક્તિના અલગ અલગ પ્રકાર છે? અર્જુનને ભગવાને કહી દીધું કે ભગવાન ભક્તિ કરવાની, બરાબર. ભગવાને કીધું અર્જુને કે અર્જુન ભક્તિ કરો. અચ્છા, ભગવાન ભક્તિ કરવી, પણ એમાં કઈ સ્ટેજ, કઈ પ્રકાર? ત્યારે ભગવાન હવે આગળના શ્લોકથી લઈ અને આપણને સમજાવશે કે ભક્તિ સૌથી ઉપરની ટોપ લેવલની ભક્તિ એને કહેવાય અનન્ય ભક્તિ. બીજા નંબરની સાધના ભક્તિ. ત્રીજો નંબર નિષ્કામ કર્મ યોગ. ચોથો નંબર સકામ કર્મ યોગ. પાંચમું ધ્યાન. છઠ્ઠું જ્ઞાન. ઘણા બધાને એમ થાય કે વેદો વાંચી લઈએ, ઉપનિષદો વાંચી લઈએ અને બહુ પંડિત બની જાય, ભગવાને છેલ્લા નંબર ઉપર મૂક્યો છે. અને ઘણા બધાને એમ થાય હિમાલયમાં એક પગે ઉભા રહી જાય, હઠયોગની સાધના કરીએ. ઘણા બધા સાધુ હઠયોગની સાધના કરતા હોય છે, ખબર તમને? બેસે જ નહીં નીચે, હઠ લીધું હોય છે, પગમાં જીવડા પડી જાય પણ એ નીચે ના બેસે, બરાબર. તો આપણને એમ થાય કે આ તો મહાન સાધુ હોય છે ને, આ ઇસ્કોન વાળો ઠીક છે, નવરા બેઠા બેઠા હરે કૃષ્ણ કરતા હોય. આ જુઓ તમે, નીચે નથી બેહતા. આ જો, આ તો હમણાં ગયા હતા હિમાલય, બરાબર. તો ભગવાન કે ભાઈ ધ્યાન યોગીને 5મા નંબર ઉપર મૂકવામાં આવ્યો છે, 5મા નંબર ઉપર. સકામ કર્મ યોગી, દાન કરવા વાળા, પુણ્ય કર્મ, 4થો નંબર. નિષ્કામ કર્મ યોગ ને 3જા નંબર ઉપર મૂક્યો છે. સાધના ભક્તિ ને 2જા નંબર ઉપર, ને સૌથી ટોપ મોસ્ટ અનન્ય ભક્તિ જે નરસિંહ મહેતાએ કરી હતી, જે મીરાબાઈએ કરી હતી, જે પ્રહલાદ મહારાજે કરી હતી, ટોપ મોસ્ટ. ક્યાં લખ્યું છે? અહીંથી 8મા શ્લોક થી જે ચાલુ થાય ને, આ ક્રમ ચાલુ થાય છે 8મા શ્લોક થી. હવે બરાબર, 8મા શ્લોક થી ભગવાન અર્જુનને કહે છે, અર્જુન મય્યેવ મન આધસ્ત્વ મયી બુદ્ધિ નિવેશય. અર્જુન મય્યેવ મન આધસ્ત્વ, તારું મન મારામાં લગાડી દે. અચ્છા, અહીંયા મય્યેવ એટલે મારામાં, અને મારામાં એટલે કોનામાં? નિરાકારમાં, કાલમાં, પરમાત્મામાં, શિવ બાબામાં, કેમાં? મય્યેવ એટલે શેમાં? કોણ બોલે છે આ? ભગવાન કહે છે મારામાં. પૂર્ણ પુરુષોત્તમ. કૃષ્ણ ભગવાન ભગવાન આમ આમ બોલો ને ખુલીને, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ. કૃષ્ણ મય્યેવ ભગવાન મન પૂર્ણ આધસ્ત્વ. પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ બોલે છે. હા, બરાબર. વારંવાર થોડી કૃષ્ણ દરેક શ્લોકમાં આવીને કહેશે હું કૃષ્ણ. ભાઈ અર્જુન, બરાબર, હું બરાબર કૃષ્ણ વસુદેવ યાદવ, તારું મન મારામાં લગાડજે. દરેક શ્લોકમાં થોડું ઇન્ટ્રોડક્શન આપશે, બરાબર. તમારી ને મારી ચર્ચા થઈ જાય 12 દિવસથી. રોજ આવીને થોડું તમને કહેવાનું છે હું જીતેન્દ્ર ગોપેશ દાસ બોલું છું. તમને ખબર છે હું જીતેન્દ્ર ગોપેશ દાસ જ બોલું છું, પેલા દિવસે કહી દીધું જ તમને. તો અર્જુનને તો ખબર જ હતી કે આ કૃષ્ણ વસુદેવ યાદવ છે સામે, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે. તો કઈ ભગવાન થોડી દરેક શ્લોકમાં કહેવાના છે અર્જુન હું કૃષ્ણ, હું કૃષ્ણ, હું કૃષ્ણ, હું કૃષ્ણ.
બરાબર, સમજવાનું છે. બુદ્ધિશાળી વ્યક્તિ સમજી જાય, મય એવ મન આદસ્ત્વ, મારામાં મન લગાડ. જો નિરાકારમાં લગાડવાનું હોત તો કૃષ્ણએ કહેત કે અર્જુન નિરાકારમાં મન લગાડજે. પરમાત્મા સુપ્રીમ હોત તો અર્જુન અહીંયા બરાબર કૃષ્ણ એમ કહેત કે અર્જુન હું નહીં, પરમાત્મામાં મન લગાડજે. કાલમાં મન લગાડવાનું હોત તો અર્જુન અહીંયા તું કાલમાં મન લગાડજે. દેવી દેવતાઓમાં મન લગાડવાનું હોત તો અહીંયા કૃષ્ણ એમ કહેત કે અર્જુન દેવી દેવતાઓ સુપ્રીમ છે, બ્રહ્માજીમાં મન લગાવજે, શિવજીમાં મન લગાવજે. પણ અહીંયા કૃષ્ણ કહે છે મય એવ મન આદસ્ત્વ, મય બુદ્ધિ નિવેશ, તારી બુદ્ધિ મારામાં ઇન્વેસ્ટ કરજે, મને જાણવામાં બુદ્ધિ ઇન્વેસ્ટ કરજે. નિવેશ મય એવ, તારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ મારામાં. નિવેશ કરવું એટલે બરાબર ઇન્વેસ્ટ કરવું. નિવેશ મારામાં નિવાસ કરજે, મય એવ મારામાં. અથવા ઉર્ધ્વન સંશય, હું ગેરંટી આપું કે તારી ઉર્ધ્વ ગતિ થશે. તારી મારું ચિંતન કર, મારા નામનો જપ કર, મંગલા આરતી કર, બરાબર બધા કામના સેન્ટરમાં મને મૂક. આઈ ગેરંટી યુ. અથવા ઉર્ધ્વ ન સંશય, ગેરંટી સ્ટેમ્પ મારીને કે તું ભગવત ધામ જતો રહીશ, ગેરંટી. બરાબર, આ શ્લોકને પકડી રાખજો. 8મો શ્લોક. આ આપણા બધાનો ગોલ છે. ભગવાન આપણી પાસે આની ઈચ્છા રાખે છે. શેની? મન મને આપી દો, બુદ્ધિ મને આપી દો, બધું જ મને આપી દો. ભગવાન મન તમને ક્યાંથી આપી દઈએ? બરાબર, 7 મિનિટની માળામાં તમારા મન નથી લાગતું. બુદ્ધિ તમારામાં લગાડશું, શેર બજારમાં કોણ ઇન્વેસ્ટ કરશે? ભાવ રોજ અપ એન્ડ ડાઉન, સોનાના ભાવમાં કોણ બુદ્ધિ ઇન્વેસ્ટ કરશે? પૈસા કમાવામાં કોણ બુદ્ધિ ઇન્વેસ્ટ કરશે? આપણાથી થતું નથી. અઘરું પડે છે ને. એટલે આપણા પિતાજી એક પગથિયું નીચે ઉતરે છે, કૃષ્ણ. અનન્ય ભક્તિથી નીચેના લેવલની ભક્તિ. ભગવાન આવીને કહે છે અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોસી મયી સ્થિરમ. ચિત્ત સમાધાતું ન શક્નોસી, નથી થાતું, મયી સ્થિરમ, મારામાં સ્થિર નથી થતું તારાથી, નથી બરાબર ડાયરેક્ટ મન નથી લાગતું. અચ્છા, તો અર્જુન તને એક રસ્તો આપું. શું? અભ્યાસ યોગેન તતો મામી છાપતુમ ધનંજય. અર્જુન, અભ્યાસ કરો, પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ કરશો ને એક દિવસ મારામાં મન લાગી જશે. અચ્છા, અભ્યાસ યોગેન, અભ્યાસ એટલે સિલેબસ, અભ્યાસક્રમ. કેવી રીતના પ્રેક્ટિસ કરવાની કોણ સમજાવશે તમને મને? કેવી રીતના પ્રેક્ટિસ કરવાની કોણ સમજાવશે? સાધુ, ગુરુ અને શાસ્ત્ર આપણને સમજાવશે કે ભગવાનમાં મન કેવી રીતના લગાડાય. આને કહેવાય વૈધિ સાધના ભક્તિ, કે જેમાં એક વિધિ હોય. 4:30 વાગે મંગલા આરતી કરવાની મતલબ કરવાની, 2 કલાક માળા કરવાની મતલબ કરવાની, તિલક કરવાનું મતલબ તિલક કરવાનું, એક વિધિ. મન નથી અત્યારે આપણું, કારણ કે આ તો બીજા નંબરનું આવી ગયું ને, મન વાળું ઉપરનું. 8મો શ્લોક પકડજો. આપણાથી નો થયું તો ભગવાને કીધું એક સ્ટેજ નીચે ઉતરો, તમારા ગુરુ પાસે જાઓ, અભ્યાસ યોગે, એની પાસે અભ્યાસ સિલેબસ માગો. ગુરુ મહારાજ કેવી રીતના પ્રાપ્ત કરી શકાશે કૃષ્ણને? બરાબર, તો ગુરુ તમને નિયમ આપશે. ગુરુ તમને નિયમ આપશે. બરાબર, કે ભગવાનને ભોગ લગાડો, ભગવાનને ફૂલ ચડાવો, એકાદશીના વ્રત કરો. બરાબર, ભલે તમને વિશ્વાસ નથી, એટલો શ્રદ્ધા નથી હજી, પણ એવું સમજો કે ડાયટિંગ પ્લાન છે ભાઈ, દર 15 દિવસે મારે ડાયટિંગ કરવાનું છે, એટલીસ્ટ એમ સમજીને એકાદશીના વ્રત કરો. આને કહેવાય વૈધિ સાધના ભક્તિ. બરાબર, કોઈ એમ કે ના ના ભાઈ હું ગુરુ પાસે ના જાવો, ઈ મને નિયમો આપે ને નિયમનું પાલન ને બધું આપણાથી ના થાય. કૃષ્ણ કે એટલું નહીં થાય મારા માટે. તો ભક્તિ યોગથી ભગવાન હવે નીચે ઉતરી જાય છે અને ભગવાન કર્મયોગમાં એન્ટર કરીને કહે છે એક કામ કર ભાઈ, અભ્યાસે અપી અસમર્થોસી. તું અભ્યાસ સિલેબસ તારા ગુરુ મહારાજ જે આપશે, નિયમ આપશે, એમાં અસમર્થો છે, નથી એમાં સમર્થ ભાઈ, એટલું નહીં કરી શકે મારા માટે. એક કામ કર, મત કર્મો ભવ. મારા માટે કર્મ કરીશ, મારા માટે કર્મ કરીશ. તને જે આવડતું હોય, ધારો કે તારું કામ પ્લમ્બિંગ નું છે, બરાબર, તને સરસ મજાની કહેવાય પાઇપલાઇન ને નળ નાખતા આવડે છે, બરાબર, મારા માટે કરીશ. મારા મંદિરમાં જઈને તું કહીશ કે હા ભાઈ મને પ્લમ્બિંગ નું કામ આવડે છે, તમારે કઈ જરૂર પડે તો કેજો, હું કરી દઈશ. કોઈને વેલ્ડિંગ કરતા આવડે છે, મંદિરમાં જઈને ભાઈ તમારે કઈ છાપરું બાપરું બનાવવાનું હોય, મારી પાસે વેલ્ડિંગ મશીન છે, હું કરી દઈશ. બરાબર, કોઈ કડિયા કામનું બરાબર આવડતું હોય, મંદિરમાં જઈને તું કહીશ કે ભાઈ કઈ કડિયા કામ હોય તો મને કહેજો, હું ભગવાનની સેવા માટે હું કરી દઈશ. બરાબર, તો ભગવાન એક પગથિયું નીચે. જો આ સ્ટેજ કર્મયોગ છે, કર્મયોગને ભગવાને 6ઠા અધ્યાયમાં નકારી દીધો છે, પેલા જ નકારી દીધો છે.
પણ આપણે નથી કરી શકતા ને, તો ભગવાન કે કાંઈ નહીં, હવે તું ગુરુ પાસે નહીં જા, નિયમે પાલન નહીં કર, માળાએ નહીં કર, તો એક કામ કર ને, મારા માટે કર્મ કરીશ. આવું કરવાથી શું થશે? મદ અર્થમ અપી કર્માણી, તું મારા મદ અર્થ, મારા માટે જયારે તું કર્મ કરીશ ને, ત્યારે પણ તું બરાબર ધીમે ધીમે પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ. કેવી રીતના? કડીઓ જયારે મંદિરમાં આવે, આર્કિટેક્ટ મંદિરમાં આવે, પ્લમ્બર મંદિરમાં આવે, બરાબર કામ કરવા માટે, તો એ જોવે તો બધા ભક્તો માળા કરે છે, રોજ સવારમાં આવીને, આ તો બધા ખુશ છે, આ લોકોને કઈ ટેન્શન નથી. હારું ભાઈ, હું તો ટેન્શન માંથી બહાર નથી નીકળતો ને આ બધા મજા મજા કરે, 2 ટાઈમ પ્રસાદ લેવું ને હરિબોલ હરિબોલ. બરાબર પૂછશે ભાઈ આ શું ચાલે, શું તમારું બધાનું ઇસ્કોન વાળાનું? બરાબર તો ભાઈ બસ અમે માળા કરીએ છીએ. બરાબર એ કે માળા કરવા થઈ જાય? હા એ કે તો થઈ જ જાય ને, લાવો એ કે મને આપો ને એક માળા. ધીમે એક માળા એ ચાલુ કરી દેશે, મંદિરે આવીને ધીમે ધીમે દર્શન કરવા આવશે, પ્રસાદ ખીચડી ખાવા આવશે. બરાબર આ કરતા 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 એક દિવસ એનેમાં ટેસ્ટ આવશે, જપ કરવાનો આનંદ પ્રાપ્ત થશે. કારણ કે ભગવાનનું નામ અને ભગવાનની અંદર તફાવત નથી, બે એક છે. ચિંતામણી બરાબર પ્રકર સદ્મસુ કલ્પવૃક્ષ, ભગવાનનું નામ કલ્પવૃક્ષ સમાન છે. ભગવાન અને ભગવાનના નામની અંદર કોઈ તફાવત નથી. અભિન્નત્વમ નામ નામીનો, બે એક છે. એટલે એને ટેસ્ટ આવશે. હવે કોઈ એમ કે ના ના હું મારામાંથી નવરો નથી થતો, તમે એમ કહો કે ભાઈ મારા મંદિરમાં આવો, ન્યા કડિયા કામ કરો, ન્યા પ્લમ્બિંગ નું કામ કરો, ન્યા ઇલેક્ટ્રિસિટી નું કામ કરો, એ કાંઈ ન થાય મફતમાં આપણાથી. હું મારા માટે બરાબર હું નવરો નથી થતો, મારે ખાવાનું ભેગું નથી થતું, તમારા માટે ક્યાંથી કામ કરું? ત્યારે ભગવાન હજી એક પગથિયું નીચે ઉતરે છે. જો કૃષ્ણ કેટલા દયાળુ છે, તમે જો આપણા પિતાજી. ભગવાન કે છે બરાબર કે ભાઈ મારી તું આ ભાવનામાં રહી મારા માટે કામ નહીં કરી શકે, અશક્તો અસી કરતુમ, નહીં કરી શકે, મત યોગમાં આશ્રિત, મારા માટે કામ નહીં કરે. એક કામ કર, તું જે કરતો હોય નહીં કર, ખૂબ પૈસા કમા, કામ કર, બિઝનેસ કર, પણ સર્વ કર્મ ફલ ત્યાગમ, ફળનો ત્યાગ કરી દેજે. કારણ કે તારા ટેન્શન ડિપ્રેશન નું કારણ તારું ફળ છે. બરાબર એના કારણે તું ટેન્શનમાં છો. ફળનો ત્યાગ કર. તત કુરુ યતાત્મવાન, આ કર ને આત્મસિદ્ધ થવાનો પ્રયત્ન કર. અને તું દાન પૂન કર ભાઈ. બરાબર તું જે કઈ કર્મ તને બરાબર ફળ સ્વરૂપે જે મળે ને, કર્મના ફળ સ્વરૂપે તું દાન કર. બ્રાહ્મણો માટે દાન કર, વૈષ્ણવોને દાન કર, ગૌમાતા માટે દાન કર. આનાથી શું થશે? દાન કરવાથી તને તારા પૈસા પ્રત્યેની આસક્તિ ઓછી થઈ જશે. ધીમે ધીમે મારા પૈસા, મારું ધન, મારી સંપત્તિ. તો શું થશે? જે વ્યક્તિને ધન સંપત્તિ પ્રત્યે આસક્તિ ઓછી થાય ને, એ વ્યક્તિ ભગવાનનું જ્ઞાનને સમજવા માટે સમર્થ બની શકે. બરાબર તો ભગવાન કહે છે મારા માટે ના કરતો કાંઈ નહીં, દાન પુણ્ય તો કર. બરાબર તો એક દિવસ તારું હૃદય શુદ્ધ થશે, તો તું ઉપરના સ્ટેજ ઉપર જઈશ. પછી તું મારા માટે કામ કરતો થઈ જઈશ. મારા માટે તું કામ કરીશ તો તું ઉપરના લેવલ ઉપર જતો રહીશ. બરાબર પછી તું સાધુ પાસે જઈને દીક્ષા પ્રાપ્ત કરીશ. બરાબર અને પછી એ દીક્ષા પ્રાપ્ત કરીને સાધના ભક્તિ કરતા કરતા એક દિવસ તું મયેવ મન આધસ્ત્વ, મયી બુદ્ધિ નિવેશે, તારું મન મારામાં લાગી જશે. અને પછી હું ગેરંટી આપું મારી પાસે આવી જઈશ. બરાબર તો ભગવાને અહીંયા નિષ્કામ કર્મયોગ થી નીચે ઉતરીને સકામ કર્મયોગ આપ્યો. કોઈ એમ કે ના ના ભાઈ મારાથી તો આ નથી થતું હો ભાઈ, દાન પુણ્ય આપણાથી ના થાય ભાઈ, માન કમાવું છે, એમાં તમે કહો ગાય માતાને દાન કરો, બ્રાહ્મણને દાન કરો, એ ના થાય. તો ભગવાન કે કામ કર, જો તું આ પ્રક્રિયા અપનાવી ના શકે ને, તો જ્ઞાનોપાર્જનમાં પરોવાઈ જાય. જયારે નવરો થા ને, થોડું ભગવદ્ ગીતાનું એકાદું પેટ તો વાંચ, થોડું ભાગવતમ વાંચી લે, ભગવદ્ ગીતા વાંચી લે, આટલું કર. બરાબર પછી ભગવાન કે એક કામ કર, જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. સવારે નવરો પણ ને થોડીક વાર મારા નામનું મેડિટેશન કર ને. તને જે બરાબર મારા કેટલા બધા નામ છે, તને જે નામ ગમતું હોય, રામ, કૃષ્ણ, નારાયણ, હરિ, તો થોડું મેડિટેશન કર. મેડિટેશન થી તારું મન થોડું છે ને કંટ્રોલમાં આવશે. મન કંટ્રોલમાં આવશે તો તું વાસ્તવિક પરિસ્થિતિને જાણી શકીશ. એટલે ભગવાન કહે છે કે ભાઈ જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે, અને ધ્યાનથી કર્મફળનો ત્યાગ. કારણ કે આ પ્રેક્ટિકલ છે. આખો દિવસ ધ્યાન નહીં કરી શકીએ, આખો દિવસ જ્ઞાન નહીં બરાબર આપણે કહેવાય જ્ઞાનમાં નહીં બરાબર ડૂબી શકીએ, પણ કર્મફળનો ત્યાગ તો કરી શકીએ ને. સવાર બપોર સાંજ આપણે બધા જોબ કરીએ, બિઝનેસ કરીએ છીએ ને, તો એમાંથી જે કઈ ફળ મળે ને એ ભગવાન માટે. તો તમને બધાને હું રિક્વેસ્ટ કરું છું કે ભાઈ આપણે એ લેવલની ભક્તિ અત્યારે નથી થતી, તો આપણે આ બધા સ્ટેપ થોડા થોડા આપણે અપનાવવા જોઈએ. 12મો અધ્યાય છે ને, ભગવાન પોતે તમને એમ કહે છે કે મારા માટે કર્મ કરો. બરાબર કર્મનું ફળ મને આપવાની કોશિશ કરો. તમે બધા પણ ટ્રાય કરજો.
તમે જે કઈ થોડું ઘણું જે કઈ તમારી ઇન્કમ હોય એમાંથી ફૂલ નહીં તો ફૂલની પાકડી 1% 2% ભગવાનની સેવા માટે દાન કરવું જોઈએ. દર એકાદશીએ થોડું દાન કરવું જોઈએ, મંદિરમાં દાન કરવું જોઈએ. સ્કંદ પુરાણ બહુ ક્લિયરલી કહે છે બ્રાહ્મણ, વૈષ્ણવ, રાધા કૃષ્ણનું મંદિર, વૈષ્ણવ મંદિર અને બરાબર બ્રાહ્મણ, વૈષ્ણવ, રાધા કૃષ્ણ અને ગૌ માતા, આ 4 જગ્યાએ દાન કરવું જોઈએ. આના સિવાયના દાન બધા બંધનકારક છે. આ 4 જગ્યાએ દાન કરવું જોઈએ. શાસ્ત્ર બહુ ક્લિયરલી કહે છે. ઓકે, તો તમે લોકો જરૂર ટ્રાય કરો. સુદામા સેવાની ઘણી બધી નાની નાની સેવા છે આપણા ઇસ્કોન મેંગલુરુ મંદિરની. ફરજિયાત નથી. આ કોર્સની ફી સ્વરૂપે નથી કહેતો તમને, કોર્સ મફત છે. પણ એટલીસ્ટ આ કરશું ને આપણને આપણા ધન પ્રત્યેની થોડીક આસક્તિ ઓછી થશે. જો ક્યારેક ટ્રાય કરજો, તમારા ખાતામાંથી 500,000 રૂપિયા દાનમાં આપજો, તમને એક અંદરથી આનંદ આવશે કે મેં ડોનેશન કર્યું. બરાબર, તમારા માટે નહીં, મેં દાન કર્યું છે આજે. તો એનાથી ચિત્ત શુદ્ધ થશે. કે ભગવાન 12મા શ્લોક સુધી આવી ભગવાન આપણને કહે છે હું તને કેટલો પ્રેમ કરું છું. બરાબર, પ્લીઝ મારી ભક્તિ કરીને મારી પાસે આવી જા ને, શુદ્ધ થઈ જા ને. આપણે કે ના 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 હું નહીં કરું. ભગવાન કે વૈદિક સાધના ભક્તિ કરને, ના હું એ નહીં કરું. તો ભગવાન કે કામ કર, નિષ્કામ કર્મ યોગ કરને, ના 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 હું એ નહીં કરું, તમારા માટે કર્મ નહીં કરું. તો ભગવાન કે કામ કર, તું જે કામ કરતો એમાંથી દાન કરને, ના હું એ નહીં કરું. તો ભગવાન કે જ્ઞાન પ્રાપ્ત કરને, ધ્યાન કરને, કઈક તો કર. અરે બહાર નીકળી જા ભાઈ, તું ફસાયેલો છો. જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં તું ફસાયેલો છો તારા પૂર્વ જન્મના. બરાબર, તો પ્લીઝ નીકળી જા. અને અહીંથી જે આગળના શ્લોકો ચાલુ થાય એ શ્લોકોને પ્રિય અષ્ટકમ તરીકે ઓળખવામાં આવે છે. હવે કૃષ્ણ એમ કે છે કે મને કેવો મારો દીકરો ગમે, મારો ભક્ત કેવો હોય. બરાબર, સુંદર આપણા બરાબર ભગવાનના ભક્તો પ્રહલાદ મહારાજના વખાણ કરે છે, સનાતન ગોસ્વામીજીના વખાણ કરે છે, સુદામાના વખાણ. શું કામ કહે છે? જો તમારે 5 દીકરા હોય, 5 દીકરા હોય, એમાં એક દીકરો તમારાથી જુદો થઈ ગયો. એક દીકરો, પપ્પા મારે તમારી સાથે નથી રહેવું. હવે દીકરો તમારાથી જુદો થઈ ગયો, તમારી બીક બિલકુલ એને રહી નહીં, અને હવે એ દીકરો દારૂ પીવે છે, હવે એ દીકરો જુગાર રમે છે, હવે એ દીકરો વ્યભિચાર કરે છે, પરસ્ત્રી ગમન કરે છે. તમને ખબર છે, તમારું માનતો નથી, તમે એને લેટર લખો છો દીકરા ખોટું છે, આવું ના કરવું જોઈએ, આનું ફળ તારે ભોગવવું પડશે, પોલીસને ખબર પડશે તને પકડી જશે, પ્લીઝ તું નીકળી જા. સેમ વે કૃષ્ણ આપણને લેટર લખે છે ભગવદ્ ગીતા, અને આપણે કહે છે દીકરા તું ખોટું કરે, પ્લીઝ નીકળી જા. માયા તને પકડી લેશે, નરકની યાતનાઓ તારે ભોગવવી પડશે, સિદ્ધાંત છે, કર્મનું ફળ તને છોડશે નહીં, પ્લીઝ નીકળી જા. બરાબર, તો 5 દીકરામાંથી એક દીકરો જયારે દારૂ પીતો હોય પછી પાછો બરાબર તમારી પાસે આવવા માંગતો હોય તો તમે પેલા શું કહેશો એને? દીકરા ઘરે તારા 4 ભાઈઓ છે, બરાબર, બધા ડાયા ડમરા છે, બધાય મારું માને છે, કોઈ દારૂ નથી પીતા, કોઈ જુગાર નથી રમતા, બધા સરસ મારી ભક્તિ કરે, તું અહીંયા આવ બરાબર અને તારું સ્વાગત છે, પણ દીકરા સુધરી જા. તું અહીંયા આવીને દારૂ પીશ, આવું કરીશ તો તારા બીજા ભાઈઓ બગડી જશે ને, તારી સાથે સાથે એ બગડી જશે. તો તમે પણ કહેશો ને તમારા દીકરાને, દીકરા સુધરી જા, પેલા સુધરી જા. સેમ વે કૃષ્ણ એમ કહે છે કે પેલા સુધરી જાવ, વૈકુંઠના દ્વાર તમારા માટે ખુલ્લા છે, સુધરી જાવ. અચ્છા, સુધરી જાય તો કેવા ગુણો પ્રાપ્ત થાય? ત્યારે ભગવાન કહે છે જે મનુષ્ય કોઈનો દ્વેષ કરતો નથી, જીવ માત્રનો દયાળુ મિત્ર છે, કોઈનો દ્વેષ નહીં. ભગવાનનો ભક્તને કોઈનો દ્વેષ નથી હોતો. આપણને બધાનો દ્વેષ હોય છે, ભાઈ ભાઈનો દ્વેષ હોય છે, આપણને હગા ભાઈનો. હગો ભાઈ પ્રગતિ કરી લે તો આપણને દ્વેષ થાય ને. જીવ માત્રનો દયાળુ મિત્ર. જયારે તમે વૈષ્ણવ બની જાવ ને તો શેરીમાંથી કૂતરો નીકળે ને, એ કૂતરા ઉપર તમને દયા આવે. ચાલો, આના હૃદયમાં આત્મા, આના હૃદયમાં પરમાત્મા કૃષ્ણ બિરાજમાન છે, પૂર્વ જન્મના કર્મના કારણે આ કૂતરો બનીને ફરે છે. બરાબર, તમે તરત બરાબર ભગવાનનું નામ લેશો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. મેં ઘણા બધા ભક્તોને જોયા છે, ઇવન ઘણા બધા ભક્તો પરિક્રમા કરતા હોય ને, વૃક્ષોને જોવે ને, ઝાડવાને, તો એને જોઈને દયા આવે. કેટલા વર્ષથી આ બિચારો અહીંયા ઉભો હશે, કારણ કે એમાં જીવ છે. કેટલા વર્ષથી આ બિચારો અહીંયા ઉભો હશે. બરાબર, ભક્તો એને બાથ ભીડીને બોલે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભગવાનના એક નામની અંદર શક્તિ છે અનંત જન્મોના પાપ કર્મો બાળીને ભસ્મ કરવાની. તો ભક્તો હંમેશા આવો પ્રયત્ન કરીને સંભળાવે, ભગવાનનું નામ સંભળાવે કે યોનિમાંથી નીકળી જાય. તમે કોઈ વ્યક્તિને વૈષ્ણવ બનાવી દો તો એની અંદર બધા જ દેવી ગુણો આવી જાય. તમારે એને શીખડાવવાની જરૂર નથી.
બરાબર, કે નદીનું પાણીને દૂષિત ના કરાય. તમારે એને શીખડાવવાની જરૂર નથી કે વૃક્ષોને નથી કાપવાના. તમારે એને શીખડાવવાની જરૂર નથી કે પહાડોનું ખનન નથી કરવાનું. તમારે એને શીખડાવવાની જરૂર નથી કે બીજાની દીકરી, બરાબર, બીજાની પત્ની આપણી માં સમાન છે, એની છેડતી ના કરાય, બલાત્કાર ના કરાય, ચોરી ના કરાય, જુગાર ના રમાય. આ વસ્તુ તમારે એને શીખડાવવાની જરૂર નથી. ખાલી આ વ્યક્તિને વૈષ્ણવ બનાવી દો. ખાલી આ વ્યક્તિના જીવનમાં ભગવદ્ ગીતાને એન્ટર કરો, ભગવદ્ ગીતા વાંચશે, ભગવાનનો ભક્ત બની જશે. ભગવાન જેવા બધા જ સદગુણો એની અંદર પ્રાપ્ત ઓટોમેટિક થઈ જશે. ભગવાન કહે છે જે પોતાને સ્વામી નથી માનતો, મારી પોઝિશન, મારું ઘર, મારી પ્રોપર્ટી નહીં, હું તો કેરટેકર છું. હું નહોતો ને તે દી આ જમીન હતી, જે અત્યારે હું અત્યારે વાત કરું છું, જમીન પેલાય હતી. અને હું વયો જાય, મારા ફાધર જતા રહેશે ને મારો દીકરો જતો રહેશે, જમીન ન્યા ની ન્યા રહેશે. તો મારી પ્રોપર્ટી કેવી રીતના? મારી વસ્તુ હું ભેગું લઈ જઈ શકતો હતો, પણ હું લઈ જઈ શકતો નથી. વારસાએ બદલતી રહે છે. આપણને એમ થાય કે મારું છે, ભગવાનનું છે, આપણે કેરટેકર તરીકે આપણને આપ્યું છે. મિથ્યા અહંકારથી રહિત થઈ જાય. બે પ્રકારના અહંકાર હોય, સાચો અહંકાર અને મિથ્યા અહંકાર. મિથ્યા એટલે હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું આ શરીર છું, બરાબર, મિથ્યા અહંકાર. અને સાચો અહંકાર એટલે હું ભગવાનનો દાસ છું, આઈ એમ સર્વન્ટ ઓફ લોર્ડ. અરે હું તો ભગવાનના દાસનો દાસ, હું તો એનો દાસ છું. આ ઓરિજિનલ ચેતના છે. ભગવાનનો ભક્ત સુખમાં તથા દુઃખમાં સમાન રહે છે. આપણે તો સુરસુર્યું થઈ જાય, સુખમાં આપણે છકી જાય, એ ચીલ પાર્ટી, અને થોડુંક દુઃખ પડે તો આપણે ગોતી, ભાઈ કયો પંખાનો હુક મજબૂત છે, બરાબર, જ્યાં દોયડું બાંધી શકાય એમ છે. થોડુંક દુઃખ પડે જીવનમાં, બરાબર ને, અને આપણે બજારમાંથી બાટલી ગોતવા માંડી દવાની. ભગવાનનો ભક્ત સુખ અને દુઃખમાં બેમાં ક્યારેય વિચલિત થતો નથી. સહિષ્ણુ છે, સહન કરી જાણે છે, સદા સંતુષ્ટ, આત્મસંયમી, ઇન્દ્રિયો ઉપર સંયમ છે, દ્રઢ નિશ્ચય છે એને, અને ભગવાનમાં મન અને બુદ્ધિ સ્થિર કરીને ભક્તિ કરે છે. આવો ભક્ત મને બહુ પ્રિય છે. આ બધા શ્લોકો વાંચજો. કોઈ એમ કે ભગવાને ભગવદ્ ગીતાની અંદર યોગી બનવાનું કીધું છે, જ્ઞાની બનવાનું કીધું છે, ધ્યાની બનવાનું કીધું છે, દાની બનવાનું કીધું છે, તપસ્વી બનવાનું કીધું છે. આ શ્લોક બધા 13 થી લઈને 20 શ્લોક વાંચજો. આમાં ભગવાન દરેક શ્લોકના અંતે એમ કે છે કે આવો ભક્ત મને બહુ પ્રિય છે, આવો ભક્ત મને બહુ પ્રિય છે, આવો ભક્ત મને બહુ પ્રિય છે. દરેક શ્લોકમાં એવું ક્યાંય લખેલું એક શ્લોક બતાવો કે મને યોગી પ્રિય છે, મને દાની પ્રિય છે, મને ધ્યાની પ્રિય છે. એક શ્લોક 700 માંથી બતાવો, નહીં મળે. 15મા શ્લોકમાં ભગવાન કહે છે કે જે કોઈને કષ્ટ આપતો નથી, અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી, સુખ અને દુઃખમાં, ભય અને ચિંતામાં સંભાવ રહે છે. આવો ભક્ત મને બહુ પ્રિય છે. સરસ મજાની કથા છે શ્રીમદ ભાગવતમની અંદર ચિત્રકેતુ મહારાજની. ચિત્રકેતુ મહારાજ એક વખત પોતાનું વિમાન, આ તમે જે પાછળ મહેલના ઝરૂખા જેવું દેખાય છે ને, ઝરૂખો નથી, વિમાન છે. ચિત્રકેતુ મહારાજ પોતાનું વિમાન લઈ અને જતા હતા, બરાબર. અને એને જોયું કે શિવજી એના લોકની અંદર માતા પાર્વતી સાથે ભાગવત કથા કરી રહ્યા છે. સામે નારદજી અને બીજા મહાન સંતો બેઠા છે, પણ માતા પાર્વતી, બરાબર, એનો પગ તમે જો શિવજીના ખોળામાં છે, બરાબર. શિવજીને કોઈ ફરક નથી પડતો. શિવજી પરમહંસ છે, એમાં કામ વાસનાનો કોઈ છાંટો પણ નથી, બરાબર. એટલે માતા પાર્વતી આટલા નજીક બેઠા હોય તોય ભગવાનના ગુણગાન ગાઈ શકે છે. આ ચિત્રકેતુ મહારાજ જયારે જોવે છે તો ચિત્રકેતુ મહારાજ છે હસે છે. સ્માઇલ એટલા માટે કરે છે કે ઓહો, ભગવાનના મહાન ભક્ત વૈષ્ણવા નામ યથા શંભો, સ્વયં ભગવાન મહાદેવ ભાગવત વાંચે છે. અને આ બધા કેટલા બધા સૌભાગ્યશાળી ભક્તો છે કે શિવજી ભાગવત વાંચે ને એને સાંભળવાનો મોકો મળે છે. એમ કરીને એના મોઢા ઉપર સ્માઇલ આવે છે, બરાબર. તો માતા પાર્વતીને એમ થાય છે કે આ ચિત્રકેતુ એટલા માટે હસે છે કે હું શિવજીના ખોળામાં બેઠી છું. માતા પાર્વતીએ શ્રાપ આપી દીધો. હસવાનો બહુ શોખ છે ને, બરાબર. જા તું અસુર બની જા, અસુર બની જા. આવતા જન્મમાં નેક્સ્ટ યોનીમાં તું અસુર હઈશો ને પછી તારે હસવું એટલું હસજે. ચિત્રકેતુ મહારાજ નીચે ઉતરે છે, દંડવત પ્રણામ કરે છે શિવજીને અને માતા પાર્વતીને. ખબર પડી કે શ્રાપ આપી દીધો છે. માતાને કહે છે કે ભાઈ તમારો શ્રાપ છે એ બરાબર હું મારા માથા ઉપર ચડાવું છું, પણ મારા ઉપર એટલી દયા કરો કે મારા ભગવાન મને ભૂલાય નહીં, ગમે તે યોનીમાં હોય. ત્યારે એ જ ચિત્રકેતુ મહારાજ નેક્સ્ટ યોનીમાં વૃત્તાસુર નામનો મહાશક્તિશાળી રાક્ષસ બને છે. અરે ઇન્દ્રના હાજા ગગડી જાય છે એને હરાવવા માટે વૃત્તાસુરને. ઇન્દ્ર અલગ અલગ પ્રકારના શસ્ત્રો ફેંકે છે, વૃત્તાસુર ગળી જાય છે બધું.
છેલ્લે તો ઇન્દ્રને એટલો ડર લાગે છે કે વૃત્તાસુર ઇન્દ્રને પોતાને પણ ગળી જશે. ઇન્દ્ર ભાગે છે, ભગવાન પાસે જાય, ભગવાન બચાવો વૃત્તાસુરથી. ત્યારે ભગવાન કહે છે કે મારો એક ભક્ત છે ઋષિ, બરાબર, અને જાઓ એની પાસે, દધીચી પાસે, બરાબર, અને એ તમને આપશે એના હાડકા, અને એમાંથી વજ્ર બનાવજો, બરાબર, અને એ વધ કરશે. વૃત્તાસુર, વિચાર કરો, અસુરની સ્તુતિ છે, પ્રખ્યાત છે ભાગવતમને, વૃત્તાસુર સ્તુતિ કરે છે ભગવાનની, બરાબર. તો શિવજી માતા પાર્વતીને કહે છે કે તે, બરાબર, આમને શ્રાપ તો આપી દીધો, પણ તે જોયું, એ આવ્યો, દંડવત પ્રણામ કર્યા, તારા શ્રાપને માથે લગાવ્યો, અને એને બિલકુલ ગુસ્સો ના આવ્યો. કેમ? તો કે એ વૈષ્ણવ છે, એ વૈષ્ણવ છે. વિચાર કર, આની જગ્યાએ મારો ભગત હોત તો, મારો ભગત હોત તો ધૂળ કાઢી નાખે. ભસ્માસુર યાદ છે ને, મેં જ વરદાન આપ્યું હતું, હાથ માથે મૂકો એ ભસ્મ થઈ જાય. ખબર તને, મારી પાછળ દોડતો તો એ કે હવે શિવજી ઉપર જ હાથ મૂકું, ટ્રાય આના ઉપર કરું, પેલા શિવજીને ભસ્મ કરું, માતા પાર્વતીને મારી પત્ની બનાવું. આ મારા ભક્તો છે અને આ વિષ્ણુના ભક્તો છે, આ તફાવત છે. એટલે શિવજી પદ્મ પુરાણમાં કહે છે, આરાધના નામ સર્વેશામ વિષ્ણુર આરાધના પરમ તદીય સમર્ચા નામ. બરાબર, એનાથી આગળની લાઈનમાં, બરાબર, શિવજી કહે છે કે એનાથી પણ ઉપર કોઈ હોય, તમને શ્લોક આખો યાદ આવે તો બોલજો, બરાબર, એનાથી પણ કોઈ ઉપર હોય તો તદિયા નામ સમર્ચનમ, કે હે દેવી, એનાથી કોઈ ઉપર હોય તો એ વૈષ્ણવો છે. પદ્મપુરાણની અંદર શ્લોક છે, બરાબર. તો ભગવાનના ભક્તોમાં આવા દેવી ગુણો પ્રગટ થાય કે વિચાર કરો, ઇવન માતા પાર્વતી શ્રાપ આપી દે ને, કોઈ ફરક નથી પડતો. આગળ ભગવાન કહે છે કે જે ભક્ત પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ ઉપર અવલંબિત રહેતો નથી. આપણે બધા અવલંબિત છીએ, સવારે ઉઠવું, નોકરીએ જવું, બરાબર, પૈસા કમાવા. ભગવાનનો ભક્ત ધીમે 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 આ ઘટનાક્રમમાંથી બહાર નીકળતો જાય છે, પોતાનું જીવન એકદમ સાદું કરતો જાય છે, એકદમ સાદું, બરાબર. અને પછી પૈસા કમાવાની લપમાં ભગવાનનો ભક્ત બહુ લાંબુ, બરાબર, પડતો નથી. પોતાનું ગુજરાન ચાલે, ઘર પરિવારનું ચાલે એટલું, બરાબર. પવિત્ર હોય છે, નિપુણ, ભગવાનનો ભક્ત નિપુણ, એક્સપર્ટ હોય છે, દક્ષ, એ બધું જાણતો હોય છે, બરાબર. ચિંતા રહિત, સમસ્ત દુઃખોથી મુક્ત, કોઈ ફળ માટે પ્રયત્ન નહીં. પોરબંદરની અંદર સુદામા વિપ્ર બ્રાહ્મણ, બરાબર, ભગવાનની ભક્તિમાં લીન છે, અને એના પત્ની એમ કે છે કે તમારા મિત્ર છે અનંત કોટી બ્રહ્માંડના સ્વામી દ્વારકાધીશ, મળવા જાવ ને, અહીંયા આપણે ઘરમાં, બરાબર, ખાવાના ફાફા છે, 2 ટાઈમની ખીચડીનો મેળ નથી પડતો. સુદામા કે હું નહીં જાઉં. કેમ? અરે મારે જે જોઈતું તે મને એને આપ્યું જ છે, એને ખબર જ છે મારે શું જોઈએ છે, એની મને અનન્ય ભક્તિ આપી છે, હું દ્વારકાધીશનો અનન્ય પ્રેમી છું ભગવાનનો, મારે ભૌતિક વસ્તુ કાંઈ નથી જોઈતી, નથિંગ. ત્યારે એની પત્ની કહે છે કે ભાઈ માગવા ના જાવ તો કાંઈ નહીં, મળવા તો જાવ, તમારો મિત્ર છે. સુદામા કે આમ તો આ મને મળવા નહીં જવા દે, આજ સામેથી કીધું છે, હાલો આ, બરાબર, મોકો આપણે ઉઠાવી લઈએ. અને એની પત્ની આજુબાજુમાંથી કાચા ચોખા ગોતી આવે છે, કાચા ચોખા, તાંદુલ, અને બરાબર પોટલી બાંધીને સુદામા બ્રાહ્મણને આપે છે. પોટલી અહીંયા, બરાબર, બ્રાહ્મણ સુદામા એની ધોતીમાં લટકાડે છે, ફાટેલી ધોતી, બરાબર, અને એ કહેવાય ફાટી ગયેલા જેવો ટુકડો, એમાં ચોખા લઈને એ સુદામા બ્રાહ્મણ દ્વારકા પહોંચે છે. ઘણા બધા એવે ભજન લખતા હોય છે કે સુદામા બ્રાહ્મણ દ્વારકા પહોંચ્યા, દ્વારપાલોએ રોકી દીધા, બરાબર, અંદર જવા ના દીધા, પછી સુદામા રોતા હતા. આવું શાસ્ત્રમાં કે વર્ણન નથી. ભગવાન દ્વારકાધીશના મહેલમાં કોઈ પણ બ્રાહ્મણ, કોઈ પણ વૈષ્ણવ, કોઈ પણ પ્રકારની પરમિશન વગર પ્રવેશ કરી શકતો હતો, ડાયરેક્ટ ભગવાનને મળી શકતો હતો. સુદામા બ્રાહ્મણ જેવા એન્ટર થયા દ્વારકાધીશના, બરાબર, મહેલમાં, અને દ્વારકાધીશને ખબર પડી કે મારો મિત્ર આવ્યો છે, ત્યારે દ્વારકાધીશ દોટ મૂકે છે, ચપ્પલ પહેરવાનું ભૂલી જાય છે, ઉપરને ઉતરીય વસ્ત્ર પડી જાય છે, કે મારો મિત્ર આવ્યો છે. સુદામા ભેટી પડે છે, અને બધા જોઈ રહ્યા છે કે આ એક નિર્ધન બ્રાહ્મણ, આ અનંત કોટી બ્રહ્માંડના સ્વામી, રાજાધિ રાજ દ્વારકાધીશ, આવી કેવી મિત્રતા. હાથ પકડીને વિપ્ર બ્રાહ્મણ સુદામાને લઈ જાય છે, પોતાના સિંહાસન ઉપર બેસાડીને ભગવાન નીચે બેસી જાય છે, અને એના પગ સાફ કરે છે. ભાઈ તને કાંટા તો નથી લઈ ગયા ને, તું આટલો દૂરથી ચાલીને આવ્યો, તારા પગ છોલાઈ ગયા છે. રૂક્ષ્મણી માતાને કહે છે લઈ આવો, બરાબર, જળ લઈ આવો, બરાબર, એમાં નાખો કમળનું અત્તર, નાખો કમળના ફૂલ, નાખો ગુલાબનું નાખો અત્તર. નીટ એન્ડ ક્લીન કરે છે ભગવાન પોતે. માતા રૂક્ષ્મણીને કહે છે ચામર ઝુલાવો, મારો મિત્ર. રૂક્ષ્મણીજી જોવે છે કે આ કેવો મિત્ર, મારે ચામર ઝુલાવવાનું, કારણ કે રૂક્ષ્મણી એટલે સાક્ષાત લક્ષ્મી, બરાબર. અને પછી ભગવાન કહે છે કે ભાઈ તું આવ્યો છો પણ ખાલી હાથે તો ન આવ્યો, સાચું બોલ, મારી ભાભીએ કઈક તો મોકલાયું હોય છે, એમને તને ન આવવા દે.
હવે સુદામા વિચાર કરે કે અનંત કોટી બ્રહ્માંડના સ્વામી, આને હું કાચા તાંદુલ આપીશ. બરાબર, નહીં નહીં. સુદામા કે ના ના, કાંઈ નથી, કાંઈ નથી. ફાટેલી ધોતી પહેરી દે. ભગવાન જોઈ ગયા પોટલી લટકે છે. તારી હજી ટેવ નથી ગઈ લાગતી કે આપણે બે ભેગા ભણતા હતા, યાદ આવ્યું? મારા ચણા તું ખાઈ ગયો હતો, હજી તારી ટેવ નથી. બરાબર, મારા ભાગનું ખાવાની તારી ટેવ ગઈ નથી લાગતી. એમ કરીને ભગવાન પોટલી ખેંચી લે છે, પોટલી તૂટી જાય છે. બરાબર, ભગવાન હાથમાં કે અરે તું આ લઈ એવો જોઈ કે? ભગવાન કે કાચા તંદુર. અરે આ બરાબર આ છે મારો ભોગ કે, તું કેમ છુપાવતો હતો? એમ કરીને ભગવાન એક મુઠ્ઠી, બરાબર, અને પોરબંદરમાં દ્વારકા જેવી નગરી બીજી મુઠ્ઠી, બરાબર, અને પોરબંદરમાં સુદામાની પત્ની લક્ષ્મી સ્વરૂપા, બરાબર, અને પાછું ત્રીજી મુઠ્ઠી જેવા લેવા ગયા ને ત્યારે બધા માતાઓ આવી ગયા. હવે બસ કે, કારણ કે એને ખબર હતી ત્રીજી મુઠ્ઠી જો ભગવાન ખાશે તો કહી દેશે કે તમે બધા જાઓ સુદામાની સેવા કરવા. જેટલી બરાબર રૂક્ષ્મણજી, સત્યભામા, જામવંતી જાઓ. કારણ કે ભગવાન ઇવન સ્વયં પોતે વેચાઈ જતા હોય તો લક્ષ્મીજીને તો મોકલી જ દે, એમાં કોઈ મોટી વાત છે નહીં. તો ભગવાનનો ભક્ત સામાન્ય ઘટનાક્રમ ઉપર ડિપેન્ડેબલ નથી. એટલે ભગવાનને જો ભગવાનનો ભક્ત નિર્ધન હોતો નથી, ભગવાનનો ભક્ત ધન ઈચ્છતો નથી. બાકી ભગવાનનો ભક્ત ધન ઈચ્છે તો યુધિષ્ઠિર મહારાજ પાસે અપાર વૈભવ હતો. બરાબર, જો કૃષ્ણ ભાવના અમૃતમાં જરૂર પડે તો પૃથુ મહારાજ પાસે અપાર વૈભવ હતો. બરાબર, જન્મેજય રાજા પાસે અપાર વૈભવ હતો. બધા પરમ વૈભવ, અંબરીશ મહારાજ અપાર વૈભવ હતો એની પાસે. પણ ભગવાનના ભક્તો પોતાના માટે ધનની ઈચ્છા કરતા નથી. એની પાસે એક ધન છે, કૃષ્ણ સ્વરૂપ. એનાથી ઉપર કોઈ આ જગતની અંદર ધન નથી. બરાબર, તો આગળ ભગવાન કહે છે કેવો ભક્ત હોય છે મારો, તો જે કદી હર્ષ પામતો નથી, કદી શોક કરતો નથી, પશ્ચાતાપ કરતો નથી, કાંઈ ઈચ્છા રાખતો નથી, શુભ અને અશુભ બધી વસ્તુનો પરિત્યાગ. આવો ભક્ત, બરાબર, અહીં લખ્યું છે ને, ભક્તિ માન્ય સમે પ્રિય, આવો ભક્ત મને બહુ પ્રિય છે. ક્યાં લખ્યું છે યોગી મને પ્રિય છે, જ્ઞાની મને પ્રિય છે? બરાબર, છતાંય લોકો આવા કન્ક્લુઝન ભગવદ ગીતાના કાઢતા હોય છે, ખોટું. બરાબર, લોકોને ભરમાવતા હોય છે. 17મા શ્લોકની અંદર તમે જો આ બધા ગુણો ભક્ત પ્રહલાદની અંદર હતા. બરાબર ને, કોઈ શોક નથી, કોઈ હર્ષ નથી. હાથી નીચે બરાબર દબાવી દો, કુચલાવી દો, કે ઝેરી સાપની વચ્ચે મૂકી દો, કે પહાડો ઉપરથી ફેંકી દો, ભગવાનમાં અપાર શ્રદ્ધા છે. આગળ ભગવાન કહે છે કે શત્રુઓ પ્રત્યે તથા મિત્ર પ્રત્યે સમાન રીતે વર્તે છે. માન અને અપમાનમાં, ઠંડી અને ગરમીમાં, સુખ અને દુઃખમાં, કીર્તિ અપકીર્તિમાં સંભાવ રહે છે. દુસંગ એટલે ખરાબ સંગતથી સદા અળગો, દૂર રહે, સદા મૌન. મૌન એટલે દુનિયાવી વાતો નથી કરતો, ભગવાનની વાતો સિવાય એના મુખમાં બીજી કોઈ ચર્ચા નથી. તથા મળે એ વસ્તુથી સંતોષ, જે મળે તે. નિવાસ માટે ઘરની પરવા નથી. હોય તો ઠીક છે, તો ભગવાનની સેવામાં, ના હોય તો કાંઈ વાંધો નહીં. બરાબર, જે જ્ઞાનમાં દ્રઢ છે, જ્ઞાન છે બધું એને, અને ભક્તિમાં સંલગ્ન છે. શત્રુ અને મિત્ર પ્રતિ સમાન વ્યવહાર. શ્રીમદ ભાગવતમની અંદર સુંદર મજાની કથા છે અંબરીશ મહારાજની. આ જે ઉભા છે ને રાજા છે અંબરીશ મહારાજ. એક સમય એવું થયું, એકાદશી પૂરી થઈ, બીજો દિવસ દ્વાદશીનો, અને પારણા કરવાનો સમય થઈ ગયો. બરાબર, બારસ એટલે દ્વાદશીના દિવસે ભક્તો એકાદશીના વ્રત છોડે, અને એનો ફિક્સ સમય હોય છે. બરાબર, હવે એ સમયે દુર્વાસા મુનિ એના શિષ્યોને લઈને પહોંચી ગયા. બરાબર, આગતા સ્વાગતા કરી. દુર્વાસા મુનિએ કીધું કે ભાઈ હું નદીમાં સ્નાન કરીને આવું છું. અંબરીશ મહારાજ રાહ જોવે છે, દુર્વાસા મુનિ આવતા નથી, કારણ કે પરીક્ષા લેવા માટે આવ્યા હતા દુર્વાસા મુનિ. બરાબર, હવે પારણાનો સમય જતો રહે છે ધીમે ધીમે. ત્યારે અંબરીશ મહારાજ એના મંત્રીઓને પૂછે છે કે ભગવાનની મેં સેવા માટે એકાદશી કરી હતી, યોગ્ય સમય અમારે પારણા પણ કરવા પડે, અને આપણા કે દુર્વાસા મુનિ મહેમાન થઈને આવ્યા છે, તેને મૂકીને જમાય પણ નહીં, શું કરવું જોઈએ? ત્યારે એના મંત્રીઓ કહે છે કે થોડું જળ લઈ લો ખાલી, કારણ કે તમારે નિર્જલા હતી, થોડું જળ લઈ લેશો તો જમ્યા પણ નથી અને પારણા પણ થઈ જશે. અને દુર્વાસા મુનિ જયારે આવ્યા અને એને ખબર પડી કે ભાઈ અંબરીશ મહારાજે મને મૂકીને પારણા કર્યા છે, દુર્વાસા મુનિ બરાબર તરત કોપાયમાન, તરત ક્રોધિત થઈ ગયા. પોતાની જટામાંથી એક વાળ, એક લટ છોડી અને નીચે પછાડીને કૃત્યા નામનો રાક્ષસ એમાંથી ઉત્પન્ન કર્યો. અંબરીશ છે કપટી છે, ભક્તિનો ડોળ કરે છે, આને અત્યારનો વધ કર. જેવું આવું બોલ્યા દુર્વાસા મુનિ, અંબરીશ મહારાજ હાથ જોડીને ઉભા રહી જાય છે. કાંઈ નહીં, આટલી તો મને સમય મળ્યો કે મારું મૃત્યુ નજીક આવી ગયું છે. બે હાથ જોડીને ભગવાનને યાદ કરવા માંડ્યા કે ભગવાન તમારો બહુ આભારી છું, મને આટલો સમય મળી ગયો તમને યાદ કરવા માટેનો.
પણ એ જ સમયે ઓન ધ સ્પોટ ભગવાનનું સુદર્શન ત્યાં પ્રગટ થઈ ગયું, સુદર્શન મહારાજ. બરાબર, પેલા તો ઓલો રાક્ષસનો વધ કર્યો અને પછી એ સુદર્શન પડ્યું પાછળ. કોની? દુર્વાસા મુનિની પાછળ સુદર્શન પડ્યું. અને દુર્વાસા મુનિ એક લોકમાંથી બીજા લોકમાં બ્રહ્માજી પાસે જાય છે, પિતાજી મને બચાવો. બ્રહ્માજી કે મારું નહીં હાલે ભાઈ, સુદર્શન છે. શિવજી પાસે જાય છે કૈલાસમાં, હે મહાદેવ બચાવો, મારું કામ નહીં, સુદર્શન છે. વિષ્ણુ પાસે જાઓ. બરાબર, દોડતા દોડતા વિષ્ણુ પાસે જાય છે, ભગવાન બચાવો. ભગવાન કે આવો બેસો, ચા પાણી મગાવો. એ બધું પછી કરજો, પાછળ સુદર્શન નું કઈક કરો તમે. ત્યારે ભગવાન શ્રીમદ ભાગવતમાં કહે છે, અહમ ભક્ત પરાધીનો, અરે હું તો મારા ભક્ત દ્વારા વેચાઈ ગયો છું. દુર્વાસા, તમે અપરાધ કર્યો છો મારા ભક્તનો. સુદર્શન મને પૂછ્યા વગર નીકળી ગયા છે, કારણ કે સુદર્શન પોતે વૈષ્ણવ છે, વૈષ્ણવની રક્ષા માટે સુદર્શન હોય છે. મારી પરમિશન લેવાની ઇવન સુદર્શનને જરૂર નથી વૈષ્ણવની રક્ષા માટે. મારી પરમિશન વગર નીકળ્યા છે, અને એ પરમિશન અમરીશ મહારાજ આ બરાબર ના પાડી શકે તો અમરીશ મહારાજ, મારા હાથમાં નથી. શું કરવું? જાઓ અમરીશ મહારાજ પાસે જાઓ, દંડવત કરો એને અને યાચના કરો. દોડીને પાછા આવે છે, અમરીશ મહારાજના પગ પકડે છે, પ્રભુ એ રાજન ભૂલ થઈ ગઈ મારી. ત્યારે અમરીશ મહારાજ ભગવાનને પ્રાર્થના કરે સુદર્શન મહારાજને કે આખી જિંદગીમાં ક્યારેક પણ જો તમારામાં મન લાગ્યું હોય, સાચી ભક્તિ કરી હોય, તો એ તમામ ભક્તિનું ફળ ના બરાબર આજે દુર્વાસા મુનિને આપી દો અને એના પ્રાણને બચાવી લો. આને કહેવાય વૈષ્ણવ. આપણે હોય તો એની જગ્યાએ અરે કરો બે કટકા વચ્ચેથી. આ એ જ દુર્વાસા મુનિ હતા હમણાં. બે વચ્ચેથી કટકા કરજો, સુદર્શન વૈષ્ણવ છે આ. બરાબર ને? કે નહીં આખી વિચાર કરો, આખી જિંદગીની ભક્તિનું ફળ આપી દીધું. આપણે એક માળાનું ફળ આપવું હોય તો વિચારી, 16 માળા માન થઈ છે, એનું ફળ કેમ આપવું? આખી જિંદગીનું ફળ આપી દીધું દુર્વાસા મુનિને. બરાબર, ભગવાનના ભક્તો આવા હોય છે, માન તથા અપમાન બરાબર બધા પ્રત્યે સમાન રીતના વર્તે છે. અને છેલ્લા શ્લોકની અંદર ભગવાન કહે છે કે જેવો ભક્તિ યોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે, ભક્તિ યોગ અવિનાશી પંથ છે, એનો કોઈ વિનાશ નથી. અવિનાશી ભક્તાસ્તે અતીવ મે પ્રિયાહા, એટલે આને પ્રિય અષ્ટકમ કહેવાય છે. ભગવાનને કેવો ભક્ત ગમે છે? ભક્તાસ્તે અતીવ મે પ્રિયા, યોગીસ્તે અતીવ મે પ્રિયા નથી લખ્યું, જ્ઞાની તે અતીવ મે પ્રિયા નથી લખ્યું, દાની તે અતીવ મે પ્રિયા નથી લખ્યું, કર્મી તે અતીવ મે પ્રિયા નથી લખ્યું. શું લખ્યું છે? ભક્તાસ્તે અતીવ મે પ્રિય. મારો ભક્ત કેવો હોય? સર્વોપરી ધ્યેય મારું બરાબર મને માને છે, શ્રદ્ધાપૂર્વક મારામાં સંપૂર્ણ પરાયણ રહે છે, આવો ભક્ત મને બહુ પ્રિય છે. સાઉથના એક બ્રાહ્મણ, નામ બિલ્વ મંગલ ઠાકુર, બરાબર ખૂબ રૂપિયા પૈસા ધન સંપત્તિ, અને એના કારણે થોડા ખોટા રસ્તે જતા રહ્યા, વ્યસનો થઈ ગયા, વેશ્યાઓ સાથેના સંબંધો થઈ ગયા. ઘરમાં પિતાજીનું શ્રાદ્ધનો દિવસ આવ્યો અને બ્રાહ્મણ એને કહે છે કે ભાઈ પિતાજીનું શ્રાદ્ધ છે, બેસો ભોગ લગાડીએ. મારી પાસે ટાઈમ નથી, મારે ઓલી ગણિકા જે વેશ્યા ચિંતામણી નામની ગણિકા, મારે એને મળવા જવું છે, તમારે જે કરવું એ કરો, બરાબર હું તો જાઉં છું. એમ કરીને બિલ્વ મંગલ ઠાકોર નામનો એ બ્રાહ્મણ નીકળી ગયો. બરાબર, પણ જોયું તો નદી બે કાંઠે વહી રહી છે, બે કાંઠે. બરાબર, હવે બીજી કહેવાય કે બીજા કિનારે જવા માટેનો રસ્તો નથી, પુલ ઇવન ડૂબી ગયો છે. બરાબર, અને કોઈ નાવિક પણ નથી. તો એ વિચાર કરો, સ્ત્રીમાં એટલા બધા આસક્ત બિલ્વ મંગલ ઠાકુર કે જમ્પ મારી દે છે, જમ્પ મારે નદીમાં, અને એક લાકડા જેવું રસ્તામાં આવે અને એને પકડી લે છે. લાકડાના સહારે સામેની સાઈડમાં જતા રહીએ, પછી ખબર પડે લાકડું નહોતું તો ડેડ બોડી હતી. કાદવ કીચડમાં દોડતા દોડતા બિલ્વ મંગલ ઠાકોર ઓલી વેશ્યાના ઘરે પહોંચે. વેશ્યા રાહ જોઈને દરવાજો બંધ કરીને અંદર રૂમમાં અંદર વહી ગઈ. હવે વૈંડો ઠેકીને અંદર જવાનું છે. વૈંડો ઠેકવા માટે જોવે છે કે દોયડા જેવું મળે તો પકડીને ઓલી બાજુ જાવ. મળ્યું એક દોયડું, પકડી લીધું, ખેંચીને ઓલી બાજુ ગયો ત્યારે ખબર પડી કે આ તો કાળોતરો સાપ હતો. બરાબર, અને દરવાજો ખખડાવે છે, ખોલ તું. ચિંતામણી દરવાજો ખોલે છે, ત્યારે બિલ્વ મંગલ ઠાકુર કહે છે તું દરવાજો બંધ કરીને બેઠી છો, બરાબર હું તને કેટલો પ્રેમ કરું છું, તને ખબર છે? ડેડ બોડી નો સહારો લઈ, સાપ નો સહારો લઈ, કાદવ કીચડ મારા હાલજો, તને મળવા આવ્યો છું. ત્યારે ચિંતામણીના શરીરમાં બિલ્વ મંગલ ઠાકુરના પૂર્વજન્મના ગુરુ પ્રગટ થઈ જાય છે ઓન ધ સ્પોટ. બરાબર, ત્યારે ચિંતામણી બોલે છે જેટલી આ મારા હાડ માંસના શરીરમાં આસક્તિ રાખી છે ને, આટલી આસક્તિ જો ભગવાનના ચરણ કમળમાં રાખી હોત ને તો મુક્ત થઈ જાત તમે. આ શબ્દ સાંભળીને બિલ્વ મંગલ ઠાકોર ઓન ધ સ્પોટ નીકળી જાય છે ત્યાંથી વૃંદાવન રવાના સીધા. વૃંદાવન જતા જતા રસ્તામાં ફરીથી એક સુંદર સ્ત્રી દેખાય છે.
બરાબર. અને બિલ્વમંગલ ઠાકર પાછળ ને સ્ત્રી આગળ. સ્ત્રી દોડતી દોડતી એની ઝૂંપડીમાં જાય છે અને બહાર એના બરાબર હસબન્ડ બેઠા હોય છે અને કહે છે કે ભાઈ એક વ્યક્તિ મારો પીછો કરે છે. બિલ્વમંગલ ઠાકોર જાય છે તો ઓલા વ્યક્તિ બહાર બેઠા હોય કે શું થયું ભાઈ બ્રાહ્મણ દેવ, કેમ તમે મારી બરાબર વાઈફ નો તમે પીછો કરો, શું હતું? તો કે તમારી વાઈફ ને બોલાવો ને. વાઈફ ને બોલાવે છે કે તમારા માથાની પિન મને આપો ને. માથાની પિન કે વોટ એવર એ સમયે જે ભરાવતા હશે બરાબર માથામાં બરાબર, તો એ કાઢીને દીધું અને બિલ્વમંગલ ઠાકોરે બે આંખમાં ઘુસાડી દીધું. બે આંખો ઓન ધ સ્પોટ ફોડી નાખી. એ કે આ બરાબર આ એ જ આંખો છે કે જે મને મારા ભગવાનથી દૂર લઈ જાય છે. બંને આંખો ફોડીને બિલ્વમંગલ ઠાકોર વૃંદાવન જાય છે. વૃંદાવનની અંદર 700 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવે છે બિલ્વમંગલ ઠાકોર. અને આજે પણ બિલ્વમંગલ ઠાકોરના ભજનો છે પ્રચલિત છે. જ્યારે એ પછી ભજનો ગાતા સાક્ષાત ભગવાન સાંભળવા માટે આવતા. આવી જ કથા સુરદાસજીની છે ને બરાબર. એક્ઝેક્ટલી સેમ કથા તુલસીદાસજીની છે. તુલસીદાસ ગોસ્વામીજી રામચરિતમાનસ ના શરૂઆતમાં જીવન ચરિત્ર જે લખેલું છે સેમ કથા તુલસીદાસજીની બરાબર. તો ભગવાનની ભક્તિ એ અવિનાશી યોગ છે, જેને પ્રાપ્ત થઈ જાય તો પછી એ ક્યારેય એમાંથી વિચલિત થતો નથી. ભગવાન એને હંમેશા ભગવત ધામ આપે છે બરાબર. આજનો સુંદર મજાનો અધ્યાય કે ભગવાન આપણને કેટલો બધો પ્રેમ કરે છે. ભગવાન કે અનન્ય ભક્તિ કરે, આપણે કે ના થાય. ભગવાન કે સાધના ભક્તિ કરે, એ ના થાય, એનાથી એના આટલું તો કરી લે, પ્લીઝ આવી જા મારી પાસે, પ્લીઝ આવી જા, આઈ એમ વેઇટિંગ ફોર યુ, આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું. એકચ્યુઅલી આપણે ભગવાનને પ્રેમ કરીએ છીએ એના કરતા ભગવાન આપણને 1000 ગણો પ્રેમ કરે છે. જેવી રીતના એક બાળક એના બાપને પ્રેમ કરતો હોય, બાળક પ્રેમ કરે એના કરતા એનો બાપ એને વધારે પ્રેમ કરતો હોય બરાબર. એવી રીતના વાંછા કલ્પતરુ વ્યસ્ત કૃપા સિંધુ ભ્યવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શ્રી પ્રભુપાદ કી જય, ગુરુદેવ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.